નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફોકસ લાઈવમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે ડીવાયએસઓ માટે જે આપણા કોર્સની સિરીઝ ચાલે છે એમાં પોલિટી સબ્જેક્ટ માટેનું ઇન્ટ્રોડક્ટરી લેક્ચર આપણે આજે ગોઠવેલો છે. આજના ઇન્ટ્રોડક્ટરી લેક્ચરની અંદર પોલિટી એના વિશે આપણે થોડી ચર્ચા કરીશું. પોલિટી શબ્દ વિશે, પોલિટીની જરૂર શું પડી. એકચ્યુઅલમાં તમારા લોકોને ને પોલિટીને લઈને ઘણા બધા ડાઉટ્સ હોય છે કે પોલિટીમાં યાદ રાખી લીધા, આર્ટિકલ્સ યાદ રાખી લીધા, બહુ બધો ડેટા યાદ રાખી લીધો, બટ ઘણી વસ્તુ છે ને સમજાતી નથી હોતી એકચ્યુઅલમાં કે આ શું કરવા, શા માટે. ઘણી વસ્તુઓ અને એમ બી લીગલ લેંગ્વેજ થોડીક પેચીદી હોય છે, થોડીક નિટીગ્રિટીઝ એમાં આર્ટિકુટીઓ થોડી વધુ હોતી હોય છે. પરંતુ એક વસ્તુ પેલી કહેવાય છે ને કે લો છે ને એટલા ક્લિયરલી અને એટલા સ્પેસિફિક હોય છે કે જેમાં ઇન્ટરપ્રિટેશન માટેની એમ્બિગ્યુટી બહુ ઓછી રહે, કે તમારે એનું આ સાઈડે ઇન્ટરપ્રિટ થઈ શકે, આ સાઈડ બી થઈ શકે એવી જરૂર ઓછી રહે. એટલા માટે સ્પેસિફિસિટી વધુ હોય કે જે જેવું છે અક્ષરશઃ એ વસ્તુ તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકો. અને એમાં છૂટવાની કે એમાં બીજી એમ્બિગ્યુટી, એમાં આર્ટિકુટીની કે બીજી કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગની જગ્યા ઘણી ઓછી રહે. એટલે આજે મેઇન પોલિટી શું છે એના વિશેની થોડી ચર્ચા કરીશું. આજે તમારે યાર એકચ્યુઅલી પોલિટીની ચર્ચા કરવી, પણ પોલિટીની નથી કરવી. હવે શરૂઆત મારે ત્યાંથી કરવી છે કે તમે લોકો થોડાક સમજો એ વસ્તુને કે પોલિટીની આપણે જે ભણીએ છીએ કોન્સ્ટિટ્યુશન, પોલિટી, રાજ્ય વ્યવસ્થા, એની જરૂર શું પડી, એની શરૂઆત ક્યાંથી થઈ. અગેન આપણે દર વખતે જે તમને લોકોને શાયદ ગમે છે ઘણું બધું કે આપણે શરૂથી શરૂઆત કરશું, કે બધી વસ્તુની ઉત્પત્તિ જાણીએ, સમજશું, ત્યારે આપણને આઈડિયા આવશે કે અચ્છા આટલી બધી વસ્તુઓ હતી એટલા માટે આ બધી વસ્તુની જરૂર પડી. અને જો આજનો સેશન છે ને એ ફક્ત પોલિટી માટે નહીં રહે. આ ડીવાયએસઓમાં તો ઠીક છે, પણ ક્લાસ 1-2 નું જે એસેનું પેપર હોય છે સ્પેસિફિકલી એના માટે, પોલિટીના અન્ડરસ્ટેન્ડિંગ માટે, પોલિટીના ઘણા ક્વેશ્ચન્સ બી એવા પૂછાય છે કે જેમાં તમે આજના સેશન છે એ તમને ખૂબ જ ઉપયોગી થશે. સાથે સાથે પબ્લિક એડમિનિસ્ટ્રેશનની વાત કરીએ, આપણે પબએડની વાત કરીએ, બરોબર, એના બી 3 ક્વેશ્ચન્સ હોય છે ડીવાયએસઓમાં. જીપીએસસી ક્લાસ 1-2 માં 5 ક્વેશ્ચન્સ હોય છે. તો એમાં બી આજના જે સેશનનું ડિસ્કશન થશે એમાં બી એનું તમને ઘણું એ હેલ્પફુલ રહેશે. એટલા માટે આજનો સેશન છે ને એ થોડોક અમે ડિઝાઇન કર્યો છે કે હોલિસ્ટિકલી તમને એક બર્ડ્સ આઈ વ્યૂ આપીએ કે અત્યારની જે બધી રાજ્ય વ્યવસ્થાઓ છે એ શા માટે આવી જ છે અને આવી થઈ છે, તો એના કેરેક્ટરિસ્ટિક્સ કયા છે અને એના રીઝન્સ કયા છે. બરોબર, તો ચલો શરૂ કરીએ આપણે. પોલિટી, મારું નામ છે રાહુલ. તો પોલિટી વિશેની થોડીક આપણે શરૂઆત કરીએ. હવે પેલી વસ્તુ જે આપણે એક્ઝામ ઓરિએન્ટેડ વાત કરીએ છીએ, બરોબર, આજનો સેશન જ ખાલી એવો રહેશે થોડોક કે જેમાં હું તમારી સાથે થોડીક ચર્ચા કરવી છે અને તમને થોડુંક અન્ડરસ્ટેન્ડિંગ આપવું છે. એના સિવાયનું બધું આપણે એક્ઝામ ઓરિએન્ટેડ વધુ રહેશે. બટ મેઇન આપણે જ્યારે એક્ઝામની વાત કરીએ ને ત્યારે GS2માં 20% જેટલું પોલિટી હોય છે. એટલે કે 20%થી વધુ થઈ જાય એકચ્યુઅલમાં. 3 ક્વેશ્ચન્સ, 10માંથી 3 ક્વેશ્ચન્સની આસપાસ પોલિટીના હોય છે, 3 ક્વેશ્ચન્સ પબ્લિક એડમિનિસ્ટ્રેશનના હોય છે. તો પોલિટી છે ને એ આપણા માટે લો હેંગિંગ ફ્રૂટ જેવું થઈ જાય. આંબો એ આંબામાં કહેવાય છે કેરીઓ આવે એટલે આંબાની ડાળો બધું નીચે આવે. તો ઊંચી ડાળમાં મોટું ફ્રૂટ હોય એ લેવું, એના માટે ઘણી બધી મહેનત કરવી. એના કરતાં નીચી ડાળના આપણે 5-7 ફ્રૂટ તોડી શકીએ અને જેથી કરીને આપણને માર્ક્સ વધુ આવી શકે. અને આના બી વસ્તુ એ છે કે પોલિટી છે એ ઘણું સ્કોરિંગ છે, કારણ કે એકવાર તમે કન્સેપ્ટ સમજશો, એની પાછળનું લોજિક સમજશો, તો તમારા માટે એના આન્સર્સ આપવા ઘણા ઈઝી રહી જશે. એક હા વસ્તુ થઈ છે, રિસેન્ટ જે પેટર્ન્સ ઘણી બધી છે, બદલી છે જીપીએસસીમાં, ડીવાયએસઓમાં. એમાં આપણે અત્યારે જ્યારે સિલેબસ જોઈશું તો સિલેબસમાં શું શું હશે એ જોવું જોઈએ. સિલેબસમાં શાયદ તમને દેખાતો હશે ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ. એની અંદર ભારતનું બંધારણ અને એની મુખ્ય લાક્ષણિકતાઓ.
સાથે સાથે ભારતીય સંઘ તથા રાજ્ય સરકારોના કાર્ય, સંઘીય માળખાને સંલગ્ન મુદ્દાઓ, પડકાર રાજ્યોમાં રાજ્યપાલની ભૂમિકા એટસેટ્રા એટસેટ્રા. પરંતુ મેઇન તમે જ્યારે વાંચશો ત્યારે તમને આઈડિયા આવશે કે એકચ્યુઅલમાં મેઇન વસ્તુઓ શું છે. કારણ કે આ મુદ્દાઓ બધા જે લખેલા છે ને ઘણા બ્રોડ લખેલા છે, જેમાં ઘણી બધી વસ્તુઓને તમે એન્કમ્પાસ કરી શકો, ઘણી બધી વસ્તુઓના ક્વેશ્ચન્સ પૂછી શકો તમે. પણ મેઇન શું છે, ભારતનું બંધારણ આપણે સમજવાનું છે, એની લાક્ષણિકતાઓ સમજવાની છે. હવે બંધારણની સાથે સાથે આપણે ભાર દેવાનો છે કે એના ઉપર, સંઘીય માળખા ઉપર. કેમ તો કે સંઘીય માળખા હેઠળ જ આપણે ગુજરાત સરકાર કામ કરે છે. સાથે સાથે બંધારણમાં ઘણા સુધારાઓ થયા છે, ઇમ્પોર્ટન્ટ સુધારાઓ છે, એ આપણે યાદ રાખવાના છે, એના વિશેની ચર્ચા કરવાની છે. એનું બેકડ્રોપ એટલે કે એનું બેકગ્રાઉન્ડ કેવું હતું, બરોબર, એ સમજવાનું છે કે જેથી કરીને એ સુધારાઓ લાવવામાં આવ્યા, કઈ કઈ ઇસ્યુઝ થતા હતા કે જેથી કરીને સુધારાઓ લાવવામાં આવ્યા. સાથે સાથે બંધારણીય સંસ્થાઓ, તેમની ભૂમિકાઓ, આના સિવાયની બી જેટલી સંસ્થાઓ છે એ બી આપણે સમજવાની છે કે એમની ભૂમિકા કેવી છે, એમનું કોન્સ્ટિટ્યુશન કેવું છે, કે એમનું બંધારણીય સંસ્થાઓનું માળખું કેવું છે, એમાં ચયન કઈ રીતે થાય છે, બધી વસ્તુ સમજવાની છે. આ બધું આપણે સાથે કરીએ ને એટલે ભારતની સરકાર કઈ રીતે ચાલે છે એનું આપણને એક મોટું એવું સારા પેલામાં એક બર્ડ આઈ વ્યૂ મળી જાય કે ભારતની સરકાર કેવી ચાલે છે. સરકાર હોય એના 3 જે ભાગ હોય, બરોબર, મેઇન એ છે કે સરકારોના કાર્ય તથા ફરજો એ શું છે કે સરકાર એટલે કે એક્ઝિક્યુટિવ, સાથે સંસદ અને રાજ્ય વિધાન ગૃહ એટલે કે લેજિસ્લેચર, અને ભારતીય ન્યાયપાલિકા એટલે કે જ્યુડિશિયરી. તો આપણે મેઇન અત્યારે વાત કરીએ તો કોન્સ્ટિટ્યુશન સમજવાનું છે. સાથે સાથે કોન્સ્ટિટ્યુશનના સુધારાઓ કેટલા થયેલા છે એના વિશે આપણે જાણશું. કોન્સ્ટિટ્યુશન સમજશું એટલે આપણને એ જોવું પડશે. સાથે સાથે એની હારેના ઘણા બધા ઇમ્પોર્ટન્ટ કેસીસ થયા છે, જજમેન્ટ આવ્યા છે કે જેના લઈને આપણી કોન્સ્ટિટ્યુશનની જે અન્ડરસ્ટેન્ડિંગ હતી એ ઘણી બદલી છે, સમજી છે, અને ઘણી ઊંડાણપૂર્વક એને આપણે સમજી શક્યા છીએ. તો એ કેસીસ બી આપણે જોવાના છે. સાથે સાથે એ બી સમજવાનું છે કે જે 3 ઘટક છે કોઈ પણ સ્ટેટના, એક્ઝિક્યુટિવ્સ, લેજિસ્લેચર અને જ્યુડિશિયરી, એના વિશે બી આપણે જોવાનું છે, બરોબર. તો જે સિલેબસ છે એ આ પ્રકારે છે. હવે જ્યારે જે રિસેન્ટ પેટર્ન બદલેલી છે ક્વેશ્ચન્સ પૂછવાની, એમાં આપણે જોઈએ તો તમે જો છે 2023નું ડીવાયએસઓનું હતું પેપર. એમાં કેવું હતું કે બંધારણીય સંસ્થાઓએ દેશની પ્રગતિ, જાહેર જીવન અને જનહિતમાં ઘણો જ અગત્યનો ફાળો આપેલ છે. કોઈ પણ 2 સંસ્થાઓના ઉદાહરણ આપીને આ વિધાનને સમજાવો. હવે આ ડીટુ એકદમ નથી, તમારે કરંટ બેઝ ક્વેશ્ચન છે. ઘણી બધી વસ્તુઓ કેવી પડશે કે એ કરંટ બેઝ એટલે કઈ રીતે કે આમાં તમારે ઘણા બધા એક્ઝામ્પલ્સ આપવા પડશે કરંટના, કે કયા કયા આ સંસ્થા છે, જેમ કે ઇલેક્શન કમિશન લઈ લઈએ કે બીજી કોઈ પણ સંસ્થા લઈ લઈએ, તો એનો ફાળો શું છે દેશના હિતમાં, દેશને આગળ વધારવા માટે, બરોબર, એ જોવાનું છે. સાથે સાથે જનહિત યાચિકાઓની વાત છે તો ન્યાયતંત્રને ખાસ ભેટ છે જે સામાન્ય લોકોનો અધિકારની રક્ષા કરે છે, ચર્ચા કરો. તો આ બી ઘણો સારો ક્વેશ્ચન છે. સાથે સાથે ભારતના બંધારણમાં કરવામાં આવેલા સુધારાઓ, આ જે ક્વેશ્ચન ડીટો પેલા સિલેબસમાંનો છે. પણ એના સિવાયનું તમે જો કે નેક્સ્ટ જે લાસ્ટ ટુ લાસ્ટ ડીવાયએસઓ હતી એમાં આપણે જોયું હતું તો છેલ્લા 1 દાયકામાં લાવવામાં આવેલા ચૂંટણી વિષયક સુધારાઓની વિગતવાર ચર્ચા કરો. તો ફરીથી સુધારાની વાત થાય છે. ભારતના બંધારણના અનુચ્છેદ 22ના 2 ભાગ છે. પ્રથમ ભાગ સામાન્ય કાયદા બાબતના કિસ્સાઓ ને લગતો છે, અને બીજો ભાગ છે નિવારક અટકાયત એટલે કે પ્રિવેન્ટિવ ડિટેન્શનની વાત કરે છે. તો એ બંનેના વિશેની ચર્ચાની વાત છે. હવે જો ઘણીવાર છે ને આપણે આર્ટિકલ 22 આપણને ખબર છે કે આ વસ્તુને ફંડામેન્ટલ રાઇટ છે, એમાં આ વસ્તુઓ છે, એમાં પેલા ભાગ છે એના 3 મુદ્દાઓ છે, બીજા ભાગ છે એના 3 મુદ્દાઓ છે. પણ અહીંયા તમે જ્યારે ક્વેશ્ચનનો આન્સર લખશો ત્યારે તમારે એને વ્યવસ્થિત રીતે એનાલાઇઝ બી કરવું જશે કે કઈ રીતે એ બંને અલગ થાય છે, બરોબર. સાધારણ સામાન્ય કાયદા બાબત અને પ્રિવેન્ટિવ ડિટેન્શન બાબત, એ બંનેમાં શું શું તફાવત છે એ આપણે જોવાનું રહેશે. ઇન શોર્ટ સાથે આપણે જોઈએ તો કે પરિપક્વ લોકશાહી હોવા માટે પરિપક્વ મતદારો આવશ્યક છે. આમાં બી મતદારોની વાત થાય છે, વોટર્સની વાત થાય છે, ઇલેક્શનની વાત થાય છે. પરંતુ ક્વેશ્ચન થોડોક એવો છે કે પરિપક્વ લોકશાહી હોવા માટે, તો અહીંયા બી તમારે થોડુંક ડેપ્થમાં જઈ થોડા બ્રોડ વ્યૂ સાથે બધી વસ્તુઓને કરવી પડશે. એટલા માટે જ્યારે ક્વેશ્ચન્સ આપણે જોઈએ છીએ તો થોડીક બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ હોવી બી જરૂરી છે. જેમ કે છેલ્લા 1 દાયકામાં લાવવામાં આવેલા ચૂંટણી સુધારા આપણે વાત કરી, આના સિવાયનો પરિપક્વ પેલાની વાત કરી, અને અહીંયા
ટેરિટોરિયલ જ્યુરિસ્ડિક્શન અને રેસ્ટ્રિક્શન્સની વાત છે, તો એ બી આપણે જોઈશું કે એમાં બી કેટલું બ્રોડલી અને કેટલા ડેપ્થ સાથે તમારે સમજવાની જરૂર છે. કેવું છે કે પ્રિલિમ્સમાં એ લોકોએ તમારી પાસે જે ફેક્ચ્યુઅલ નોલેજ છે, જે ડિસ્ક્રિપ્ટિવ નોલેજ છે, તમારી મહેનત છે, એ બધી જોઈ લીધી. હવે તમારું એનાલિટિકલ નોલેજ એમને જોઈએ છે, એનાલિટિકલ કેપેબિલિટી જોઈએ છે. તો એના માટે હવે એ લોકો ક્વેશ્ચન્સ બી એવા પૂછવાના છે કે જેથી કરીને તમે થોડુંક એનાલિસિસ બી કરો, સાથે સાથે ઘણી વસ્તુઓના જે ડિસ્ક્રિપ્ટિવ જવાબો હોય એ બી તમે એમને આપો. બરોબર? તો આપણે જોઈએ. હવે જો કહેવાની મેઇન વસ્તુ કે આજે જે મેં તમને વાત કરી એ પ્રમાણે આજે ચર્ચા કરશું ને, થોડાક બ્રોડ પર્સપેક્ટિવથી જોઈશું. પોલિટીની શરૂઆત ક્યારથી થઈ, શું કરવા આવ્યું અને શા માટે એટલું બધી વસ્તુઓ એની અંદર ઇન્ક્લુડેડ છે, શા માટે એટલું સ્પેસિફિક છે, એની આજે ચર્ચા કરશું. થોડાક મારી હારે બનો. જે આપણો જે કોર્સ છે એની અંદર 45 દિવસ પછી એના શરૂઆત થવાની છે, પણ આજે મારે તમને એક બેકગ્રાઉન્ડ બનાવીને દેવું છે, એક ફાઉન્ડેશન ક્રિએટ કરીને આપવું છે કે જેના ઉપર તમારી અન્ડરસ્ટેન્ડિંગ તમે વધુ સારી ખીલીને આવે. બરોબર? કે જે તમે અન્ડરસ્ટેન્ડિંગ તમે અપ્રિશિએટ તો કરી જ શકશો કે કોન્સ્ટિટ્યુશનના ઘડવાયા આપણા જે દેશમાં જ્યારે સંવિધાન લખાણું તો એ લોકોની દૂરંદેશી કેટલી હતી એ તો આપણે અપ્રિશિએટ કરી જ શકશું, પરંતુ હાલની સિચ્યુએશન શું છે, હાલના મુદ્દાઓ શું છે, તમને મેઇન્સથી લઈને ઇન્ટરવ્યુમાં બહુ બધી જગ્યાએ કામ આવે. એટલા માટે આજનો સેશન સ્પેશિયલી રહેશે. થોડાક આપણે બ્રોડ વ્યૂ જોઈશું. અગેન એટલા માટે મારે તમને કહેવાનું, તમને પછી એવું ના લાગે કે સર પોલિટીમાં આપણે બંધારણની વાત કરી, ફર્સ્ટ જ્યારે ઇન્ટ્રોડક્ટરી સેશન છે ને આમાં બીજા કોઈ એટલા બધા આર્ટિકલ્સની વાત નથી કરી. આર્ટિકલ્સની વાત કરશું, બધું આવશે, પરંતુ અત્યારે શરૂઆત આપણે ક્યાંથી કરશું? શરૂથી કરશું. બરોબર? તો શરૂઆત કરીએ. હવે જો લેટ્સ ટ્રાવેલ થ્રુ ધ હિસ્ટ્રી ઓફ મેનકાઇન્ડ. માનવ જાતની ઉત્પત્તિ થઈ ત્યારથી આપણે શરૂઆત કરીએ કે કઈ રીતે છે ને બધી વસ્તુઓ આગળ વધી. હવે આપણને બધાને ખબર છે કે પેલા આપણે કેવા હતા, તો કે હન્ટર ગેધરર હતા, કે શિકારી સંગ્રાહક હતા, કે હન્ટિંગ કરતા હતા, ગેધરિંગ કરતા હતા, અને પછી એવી રીતે આપણા જીવન ચાલતું હતું. હવે એમાં શું થતું કે આપણી કોઈ એક સ્પેસિફિક જગ્યા નથી. જે હન્ટર ગેધરર્સ હતા એ એક જગ્યાએથી બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ, જ્યારે ત્રીજી જગ્યાએ ખાલી થઈ જાય સંસાધનો, ત્યાંના જે એમનો શિકાર હોય એ ઓછો થઈ જાય, કે પછી ત્યાંની જે બેરીઝ, ફ્રૂટ્સ એ બધું ઓછું થઈ જાય, એટલે એ લોકો ત્યાં એમને ખબર છે કે મારે પછી 5 વર્ષ પછી આવવું છે, તો હવે એટલી હું વસ્તુ મૂકીને જાઉં કે ફરીથી સસ્ટેનેબલ રહે, પોતાની રીતે ગ્રો કરે. 5 વર્ષ પછી ફરીથી આવીશ ત્યારે એમાં વળી પાછી એને વસ્તુ મને મળી રહેશે, મારું સસ્ટેનન્સ થઈ શકશે, મારો જીવન નિર્વાહ થઈ શકશે, એવું એ હશે. એટલે એટલી જ્યારે લેવલમાં પહોંચે ને ત્યારે એ લોકો વયા જાય, ફરીથી નવી જગ્યાએ જાય, એટલે અઢળક એમને શિકાર મળવાનો, અઢળક બધી બેરીઝ, ફ્રૂટ્સ બધું મળવાનું છે કે જેથી કરીને ફરીથી એમનો નિર્વાહ એવી રીતે કરે. હવે આવા ટાઈમે ફેમિલીઝ સાથેના બોન્ડ હતા. ફેમિલીઝ અને નાના નાના ગ્રુપ્સ જે મોસ્ટલી બ્લડ રિલેશનથી બંધાયેલા હોય એ લોકો સાથે ચાલતા અને એક જગ્યાએથી બીજી જગ્યાએ, કોઈ સેટલમેન્ટ નહોતું. હવે જ્યારે નેક્સ્ટ ફેઝ આવે છે ત્યારે સૌથી મોટું ઇન્વેન્શન એગ્રીકલ્ચરનું ઇન્વેન્શન થયું. એગ્રીકલ્ચરના ઇન્વેન્શનમાં માણસને શું થયું કે માણસે પહેલી વાર માણસને ખબર પડી કે આપણે કોઈ જીવને ડોમેસ્ટિકેટ કરીએ છીએ, કે એને પાલતું બનાવીએ છીએ. તમે એક વસ્તુ વિચારો કે અત્યાર સુધીમાં આપણે જ્યારે બી ડોમેસ્ટિકેટેડ લિવિંગ થિંગની વાત કરીએ ત્યારે હંમેશા યાદ આવે તો ઘોડા યાદ આવે, ડોગ્સ છે, કેટ્સ છે, એ બધી વસ્તુઓ યાદ આવે, ઊંટ, હાથી. ક્યારે તમે એ વસ્તુ નહીં વિચારી હોય કે હા આપણે હજારો વર્ષો પહેલા જે વાઇલ્ડમાં ગ્રાસ હતું એને બી ડોમેસ્ટિકેટ કરેલું છે. તો એગ્રીકલ્ચર શું હતું? ડોમેસ્ટિકેશન જ હતું. જે વાઇલ્ડ બધી વનસ્પતિઓ હતી એનું ડોમેસ્ટિકેશન હતું. બરોબર? એને આપણે એક જગ્યાએ, આપણને ખબર પડી કે આમને એક જગ્યાએ આવી રીતે ઉગાડી શકીએ, આમાં આ પદ્ધતિ અપનાવીએ તો આપણે ક્યાંય જયા વગર જ આપણને ખાવાનું મળવાનું છે. તો જ્યારે એગ્રીકલ્ચરની શરૂઆત થઈ ત્યારે શું થયું? જ્યારે કૃષક સમાજ આવ્યો ત્યારે શું થયું? એક જગ્યાએ સ્થાયી થયા અને આપણી પાસે સંસાધનો વધ્યા. સંસાધનો એટલે કે ખાવાની ખોરાકી વધી, એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકવું નહોતું પડતું. તો એ માણસ જાત માટે ઘણી સારી વસ્તુ વરદાન પ્રમાણે પ્રાપ્તિ થઈ. હવે એમાં મેઇન વસ્તુ શું હતી કે એક તો સ્થાયી જીવન એટલે કે પરમાનન્ટ સેટલમેન્ટ હતી. બીજી વસ્તુ કે વસ્તીમાં ઘણી બધી વૃદ્ધિ થઈ, કારણ કે એક જગ્યાએ બીજી જગ્યાએ નહોતું જવાનું, સ્થાયી રહેવાનું હતું, ઇનફ તમને જમવાનું મળી જતું હતું અને સેફટી હતી. કેમ? તો કે સ્થાયી તમે કઈ જગ્યાએ થવાના છો? જ્યાંથી તમને બીજા બધા લોકો, લાઈક બીજા બધા જનાવરથી તમે થોડાક દૂર રહો, તમે બાઉન્ડ્રી બનાવીને રાખો, એવી જગ્યાએ તમે સ્થાયી થવાના છો.
તો સ્થાયી થશો. એટલે બધી તમને બીજા જે રિસ્ક હશે, જે એક જગ્યાએ બીજી જગ્યાએ કન્ટિન્યુ તમે જતા રહેતા, એ રિસ્ક ઓછા થઈ જશે. તો શું થશે? વસ્તી વધશે. પણ વસ્તી વધી, સ્થાયી થયા તો એની નવી સમસ્યાઓ બી પેદા થઈ. સમસ્યાઓ અગ્રેરિયન સોસાયટીની કેવી હતી કે એક તો સૌથી મોટી વસ્તુ કે પેલા સ્થાયી નતા તો ગમે ત્યારે ગમે ત્યાં જઈ શકતા હતા. હવે સ્થાયી થયા છીએ તો સમસ્યાઓ કેવી આવી કે જે આબોહવા છે એના ઉપર આપણું ડિપેન્ડન્સ ખૂબ જ વધી ગયું. એમાં આબોહવા એટલે કે ક્લાઇમેટિક કન્ડિશન્સ ઉપર આપણું ઘણું બધું ડિપેન્ડન્સ વધી ગયું. એની સાથે સાથે જ્યારે એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટ્સ આવી કે ફ્લડ આવી ગયું, ફેમાઇન એટલે કે પૂર આવ્યું, ક્યારેક દુષ્કાળ પડ્યો, ત્યારે આપણે એ વસ્તુને ભોગવવી પડતી હતી. એનાથી બહુ બધું નુકસાન થતું હતું. એટલા માટે શું થયું કે ઘણી બધી વસ્તુઓ અનનોન બી હતી કે ઘણા બધા ફિનોમિના હતા, એ આપણને ખબર જ નથી. તો આવી બધી નવી સમસ્યાઓ બી આવી જ્યારે આપણે અગ્રેરિયન સોસાયટી એટલે કે કૃષક સમાજમાં આપણી માણસ જાતે પોતાને ઇવોલ્વ કર્યું. ત્યારે હવે જ્યારે પોપ્યુલેશન વધી, ઘણી અનનોન સમસ્યાઓ બી આવી, તો શું જરૂર પડશે કે એક નવા ટાઈપના સોશિયલ ઓર્ગેનાઇઝેશનની અને કોન્ફ્લિક્ટ રિઝોલ્યુશનની બી જરૂર પડશે. હવે તમે વિચારો કે એક તો મેં તમને કીધું પ્રમાણે પોપ્યુલેશન વધી ગઈ હતી, તો પોપ્યુલેશનને સાચવવી કઈ રીતે, એને કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવી. હવે બીજી સમસ્યા કે તમે માની લો કે તમારું એક ખેતર હતું, ખેતરની અંદર તમે બહુ મહેનતુ છો, તમે તમારા ફેમિલી વાળાએ ભેગા થઈ અને ત્યાં 10 વીઘાનું ખેતર છે, 10 વીઘામાં તમે મસ્ત મગફળી વાવી. તમારા જે ખેતરની બાજુવાળા છે એ એકદમ આળસુ છે, ના એમને મગફળી સરખી વાવી, ના એમાં સરખું કામ કર્યું. તો હવે જ્યારે મગફળી મોટી થઈ, જ્યારે એને લડવાનો ટાઈમ આવ્યો, ત્યારે એ લોકો તમારામાંથી ચોરી જાય છે. હવે શું કરવાનું? તો કોન્ફ્લિક્ટ પેદા થઈ. કેમ? તો કે બધા આજુબાજુ રહેતા હતા, એક જગ્યાએ સ્થાયી થઈને રહેવું પડતું હતું. હવે વાજપેયીજીનો એક બહુ મોટો કોટ છે ને કે યુ કેન નોટ ચૂઝ યોર નેબર્સ. એવી રીતે તમે તમારા નેબરને ચૂઝ ના કરી શકો. તો હવે શું થયું કે નવી કોન્ફ્લિક્ટ પેદા થઈ. તો હવે જરૂર શેની મહેસૂસ થઈ કે પેલા જે ખાલી ફેમિલીના હેડ હતા, બરોબર, એ બધી વસ્તુઓને ડિક્ટેટ કરતા હતા. એ બધા ઓર્ગેનાઇઝેશન બધાને વ્યવસ્થિત સંભાળી લેતા, ભાઈ તારે આ કામ કરવાનું છે, આ નથી કરવાનું, આ તમારે બધાને ઝઘડા, તો આનું સોલ્યુશન શું આવશે? ચલ તું એને તને 2 ઝાપટ મારી, તું એને 2 ઝાપટ મારી લે, પૂરું થઈ ગયું. આવી બધી વસ્તુઓ ચાલતી હતી. એની જગ્યાએ હવે નવા સામાજિક સંગઠનની જરૂર પડી અને સંઘર્ષ નિવારણની એટલે કે કોન્ફ્લિક્ટ રિઝોલ્યુશનની જરૂર પડી. તો હવે કઈ રીતે લઈ આવું? એના માટે જ હવે પોલિટી એઝ અ કન્સેપ્ટ, રાજ્ય વ્યવસ્થા એઝ અ કન્સેપ્ટની જરૂર પડી. જેમાં શું કરશું આપણે કે એક પ્રોપર શાસન ચાલે, જેમાં બધી વસ્તુ સ્મૂથ ચાલે, કોઈ કોન્ફ્લિક્ટ થાય તો એનું રિઝોલ્યુશન મળી રહે, એના સિવાયના કોઈને હેરાન ન કરે, એ બધી વસ્તુઓ થતી હોય. એના માટેનું આપણે એક સંગઠન બનાવ્યું, જે શું હતું? સોશિયલ સંગઠન જ હતું. પણ પોલિટી એટલે શું કે શાસન માટે સંગઠિત લોકોનું કોઈ પણ જૂથ હોઈ શકે. એ હવે તમે વિચારો કે કદાચ તમારી કોઈની કંપની છે તો કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હોય, બધી વસ્તુ હોય, એ બી એનું એક શાસન માટેની એક સંગઠિત, એના માટેની એક પોલિટી જ છે. એટલા માટે કહેવાય ને કે ઓફિસ પોલિટિક્સ એટસેટ્રા એટસેટ્રા. તો એ બી એક પોલિટી છે. ઇન શોર્ટ, તમારે મોટા લેવલે નથી વિચારવાનું, અત્યારે તમે નાનકડા લેવલે વિચારો કે એટલા માટે પોલિટીની જરૂર પડી. હવે જ્યારે પિક્ચરમાં પોલિટી આવ્યું તો હવે ધીમે ધીમે એનું ઇવોલ્યુશન બી થશે. ઇવોલ્યુશન કઈ રીતે થશે? હવે તમે વિચારો કે હજી એક સારા એક્ઝામ્પલથી આપણે સમજીએ કે તમે વિચારો કે જ્યારે છે ને પેલા કેવું થતું, દુષ્કાળ છે ને દર વર્ષે ના આવતો કે દર 5 વર્ષે ના આવતો, થોડા ગેપે આવતા. એટલે આપણે સાંભળ્યું હશે આપણે વડવાઓ એમની પાસેથી કે ભાઈ 40 વર્ષ પહેલા આવું થયું હતું, એના હું નાનકડો હતો ને એના 40 વર્ષ પહેલા આવું થયું હતું. તો કેવું કે 40-50 વર્ષના ગેપે દુષ્કાળ આવતા. એટલે હવે કેવું થયું કે જ્યારે દુષ્કાળ આવ્યા તો લોકોએ ભેગા થઈને કીધું કે ઓકે આપણે કંઈક એવું બનાવીએ કે જેથી કરીને છે ને જ્યારે દુષ્કાળ ના હોય, જ્યારે સારો વર્ષ હોય ત્યારે થોડું લોકો બધા એકઠું કરે અને એક જગ્યાએ સંગ્રહ કરીએ. પછી જ્યારે દુષ્કાળનો ટાઈમ આવે ત્યારે આપણે એને બાટી અને બધા લોકો જીવન આરામથી નિર્વાહ કરી શકે. એના માટે શું બનાવ્યા? તો કે આ બધી ગ્રેનરીઝ બનાવી. આ શું છે? આપણે જે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનની જે ગ્રેનરી છે એટલે કે ધાન્ય કોઠારો છે, એ છે એનું રેન્ડર્ડ વર્ઝન છે એ દ્વારા કે એ કેવી હશે એ ટાઈમની. તો એ આવી રીતે ગ્રેનરીઝ બનાવી, ધાન્ય કોઠારો બનાવ્યા. હવે એ આખા ગામ માટેનું હોય તો હવે એને ઓર્ગેનાઇઝ કરવા માટે શું કરવું કે ભાઈ કોકને એના માટે તમારે સેલરીમાં રાખવો પડે, એમાં જે મેન્ટેનન્સ હોય એ બધી વસ્તુ આપવી પડે. આવી રીતે પોલિટીની ધીમે ધીમે શરૂઆત થઈ. શરૂઆતમાં
બધા લોકો આવી વસ્તુઓ ન કરી શકતા. કેમ? તો કે બધા લોકોની મેમરીઝ ઓછી હોય. 5 વર્ષ સુધી કર્યું, 5 વર્ષ સુધી દુષ્કાળ ના આવ્યો, તો 6ઠા વર્ષે હું શું કરવા આપું? મેમરી બધાની ઓછી હોય. એમાં 30 વર્ષ વયા ગયા હોય તો મારા છોકરાઓ હોય કે છોકરાઓના છોકરા હોય, એમને તો યાદ જ નથી હોવાનું કે દુષ્કાળ જેવી કઈ વસ્તુ થઈ હતી. તો આ હવે એના માટે શું કરવું પડશે? એને એન્ફોર્સ કરવો પડશે લોને, કે એવી કંઈક વસ્તુ બનાવવી પડશે કે જેના થ્રુ બધાને ફરજિયાત કરવું પડશે. તો એવી વસ્તુ કઈ રીતે કામ આવે? તો પહેલાના ટાઈમમાં કેવું ખબર કે રિલિજનમાં ભેળવી દેતા એ બધી વસ્તુઓ, કે આનાથી પુણ્ય થાય, આ વસ્તુ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, આમ કરવું, તેમ કરવું જોઈએ. એટલા માટે એ રિલિજન અને પોલિટિક્સ બંને વસ્તુ મિક્સ ધીમે ધીમે ચાલવા માંડી. આનું જ તમે એક્ઝામ્પલ લો, એવું કહેવાય છે ને કે આના જે હેડ હતા એ શાયદ પ્રિસ્ટ કિંગ હોઈ શકે, પુરોહિત એટલે કે પ્રિસ્ટ કિંગ, કે જેનું કામ રિલિજનનું હશે અને બધી વસ્તુઓ વ્યવસ્થાપનનું બી હશે. રાજ્યમાં કઈ રીતે બધી વસ્તુઓને ડિસ્ટ્રીબ્યુટ કરવી, એ બધું કામ આમનું હશે. આ તો ઠીક છે કે એક એક્ઝામ્પલ છે, હકીકત નથી, કદાચ આવું જ બન્યું હોય. પરંતુ ધીમે ધીમે જેમ જેમ ડેવલપ થતું ગયું, જેવી રીતે લોકો વધતા ગયા, સંસાધનોની કમી બી આવતી ગઈ, પણ રિસોર્સિસ બી વધતા ગયા કે ભાઈ ચલો બીજા જેમ કે કૃષિમાં બી ઘણો તમને ફાયદો થતો ગયો, તમારી પાસે જીવન નિર્વાહ માટેનો ઇનફ ધાન થતું ગયું, ત્યારે તમારે એવી સિસ્ટમની જરૂર પડી. તો હવે સિસ્ટમ તો આપણે બનાવવી પડી. એટલે મેં તમને કીધું એ પ્રમાણે કે રિલિજન નહીં, પોલિટિક્સની અંદર નાખ્યો. હવે શું થશે કે શરૂઆતના વર્ષોની જે રાજ્ય વ્યવસ્થાઓ હતા એની અંદર તમે રિલિજનને તો નાખ્યું જ તું, પણ ધીમે ધીમે ઇવોલ્વ થતું ગયું. એટલે એની અંદર શું થશે કે અલગ અલગ ટાઈપના સંગઠિત રાજ્યો બનશે. સંગઠિત રાજ્યો, વોટ ડુ આઈ મીન બાય ધેટ? કે હવે એક જગ્યા છે કે જ્યાં આવી રીતે ધાન થાય છે, બધું છે, ત્યાં એક લોકોએ કંઈક વ્યવસ્થા બનાવી અને એટલી બાઉન્ડ્રી નક્કી કરી નાખી કે ભાઈ આટલા આ અમારું છે ને આમાં આપણે બધી વસ્તુઓ કરશું. હવે એનાથી થોડુંક આગળ બીજું કંઈક છે, બીજી જગ્યાએ વસ્તી છે. હવે ત્યાંના લોકોને એવું ફીલ થયું કે ચલો અમારી વસ્તીને કંટ્રોલ કરવા માટે, રેગ્યુલરાઇઝ કરવા માટે, રેગ્યુલેટ કરવા માટે અમારે એક વ્યવસ્થાની જરૂર છે. તો એ લોકોએ કંઈક વ્યવસ્થા બનાવી. પછી શું કીધું કે આટલો એરિયા અમારો, એમાં અમે આવી બધી વસ્તુઓ કરશું, અમે આવી રીતે અમારું માળખું આવું હશે, એક પુરોહિત હશે, એની નીચે 5 લોકો અલગ અલગ વસ્તુઓને ધ્યાન દેતા હશે, એક કૃષિમાં ધ્યાન દેતા હશે, એક પાણીની સિંચાઈમાં ધ્યાન દેતા હશે, એક અનાજને બાંટવામાં ધ્યાન દેતા, વહેંચવામાં ધ્યાન દેતા હશે. એવા બધા અલગ અલગ લોકોને મેં કામ સોંપી દીધા. પછી એક જણ કદાચ એવું રાખ્યું હોય કે બહારનું જે બીજી પોપ્યુલેશન જ્યાં રહીએ છે એની સાથેનો સંબંધો આપણે કઈ રીતે સાચવા, એના માટે મેં એક જણને નિમેલો. એટલે એક મેં માળખું તૈયાર કર્યું. એવી જ રીતે બીજી ઘણી જગ્યાએ અલગ અલગ, દુનિયામાં બહુ બધી જગ્યાએ અલગ અલગ વ્યવસ્થાઓ થઈ કે જેમાં એ લોકો શું કરતા હતા, એ સ્પેસિફિકલી હતું શું, આપણા કુટુંબમાં કેમ થતું હોય કે ભાઈ પપ્પા હોય, મમ્મી હોય, મમ્મીનું કંઈક અડધું કામ હોય, પપ્પાનું કંઈક અડધું કામ હોય, ઘણી વસ્તુઓ પપ્પા કહેતા હોય એમ ચાલતી હોય, ઘણી વસ્તુ મમ્મી કહેતા હોય. એક માળખું છે ને, એ બી એક સોશિયલ, એક ફેમિલી શું છે એ બી એક સોશિયલ ઓર્ગેનાઇઝેશન જ છે. એવી જ રીતે શું છે, ઇન્સ્ટિટ્યુશન જ છે. મેરેજ શું છે, મેરેજને આપણે એવું જ કહીએ છીએ ને કે ઇટ ઇઝ અ સોશિયલ ઇન્સ્ટિટ્યુશન, કે જેને ડેવલપ કરવામાં આવી, કે જેમાં આ વસ્તુ કરીએ ને આપણે બધા હસી ખુશીથી હળી મળીને આગળ વધશું. તો એક્ઝેક્ટલી ધીમે ધીમે જ્યારે ઇવોલ્યુશન થતું ગયું ત્યારે એવા નાના નાના, જે મેં તમને કીધું, ગામડાઓથી લઈને હવે ધીમે ધીમે મોટું થતું ગયું. તો એવી રીતે સંગઠિત થતા રાજ્યો હતા કે જે રાજ્ય શું હોય કે જે લોકો, જેમ કે સિટી સ્ટેટ્સ, તમે ગ્રીસ અને રોમના સાંભળ્યા હશે, સ્પાર્ટા, એથેન્સ, એ બધા શું હતા, એ સિટી સ્ટેટ હતા. સિટી સ્ટેટનો મતલબ શું કે એ સિટીમાં બધા લોકો રહેતા હતા. અલગ અલગ સિટી સ્ટેટ્સ, હવે સ્ટેટના વિશે આપણે વાત કરશું શું મતલબ છે, પણ અત્યારે આપણે ખાલી સિટી જ જોઈએ. એથેન્સ હતું, સ્પાર્ટા હતું. માની લો એથેન્સ હતું તો એનું કંઈક રાજ્ય વ્યવસ્થા અલગ હતી, એમાં 10-15 જણાની કાઉન્સિલ હશે. સ્પાર્ટામાં 22-25 જણનું કાઉન્સિલ હશે. એ લોકો કોઈક બીજાને ચૂનતા હશે, સ્પાર્ટા હશે કોઈક ત્રીજાને ચૂનતું હશે. ઘણા સિટીમાં, એથેન્સની જ વાત કરીએ, ત્યાં રિપબ્લિક હતું કે લોકો ભેગા થઈ અને એક એના હેડને ચૂનતા, કિંગને. વાં રિપબ્લિક નતું, ત્યાં મોનાર્કી હતી. તો ત્યાં કિંગ અલગ રીતે ચૂંટાતો નહીં પણ અલગ રીતે નિમાતો, એવું હતું. અલગ અલગ રાજ્યોની અલગ અલગ વ્યવસ્થાઓ હતી, પરંતુ બધામાં કોમન શું હતું, બધા સંગઠિત હતા. કોઈક ને કોઈક રીતે એ લોકો ઓર્ગેનાઇઝડ હતા. એના પછી ધીમે ધીમે ઇવોલ્યુશન થયું. શું આવ્યું, મોનાર્કી આવી. મોનાર્કી એટલે શું કે એક જણ જે એકદમ કેરિઝમેટિક લીડર હોય એ પોતાને હાયર લેવલ ઉપર લઈ લે અને પછી એ કેમ બધી વસ્તુઓ થાય. તો મોનાર્કી આવી. મોનાર્કી, એ ધ્યાન રાખવાનું કે મોનાર્કી ઇટ ઇઝ નોટ નેસેસરી એટ ઓલ કે મોનાર્કી છે એ હંમેશા હેરિડિટરી જ હતી. આપણા ઇન્ડિયામાં તમને ખ્યાલ હોય તો જ્યારે સલ્તનત પીરિયડ હતો તો સલ્તનત પીરિયડમાં બધી મોનાર્કી જ હતી, બટ જરૂરી નથી. ઘણીવાર ઘણા લોકો એકબીજાના સ્લેવ બી હતા.
તો હેરિડિટરી હોવું એવું જરૂરી નથી, બટ હા રાજા હતો એને કોઈ એની કોઈ રિસ્પોન્સિબિલિટી નથી. એક માણસનું જ બધી જગ્યાએ શાસન ચાલે છે, બરોબર. પેલું છે ને કે મેરા શબ્દ હી શાસન ડાયલોગ છે, એવી રીતે હતું. તો મોનાર્કી એટલે ઇટ ઇઝ નોટ નેસેસરી કે હેરિડિટરી એટલે કે વારસાગત જ હોય, પરંતુ શું હતું, રાજતંત્ર આવ્યું, ધીમે ધીમે ડેવલપ થતા ગયા. રાજતંત્રમાંથી ધીમે ધીમે મોટા મોટા એમ્પાયર થતા ગયા, સામ્રાજ્ય થતા ગયા. એમ્પાયર એટલે કેવા એમ્પાયર? રોમન લઈ લે, રોમન એમ્પાયર ક્યાં સુધી ફેલાયેલું હતું? છેક આપણે પર્શિયાથી લઈ, પર્શિયા એટલે ફારસ એટલે અત્યારનું ઈરાનનો ટાઈમ, ત્યાંથી લઈને છેક સ્પેન સુધી. રોમન એમ્પાયર બહુ મોટું હતું. ચલો ક્રુઅલય હતું, એ ક્રુઅલય બહુ એમ્પાયર હતું. એના સિવાયનું એલેક્ઝાન્ડર ધી ગ્રેટ જોઈ લો, બરોબર. તો એનું છેક અહીંયા સુધી, ઇન્ડિયા સુધી આવી ગયા હતા, અફઘાનિસ્તાન સુધી આવી ગયા હતા. પછી પર્શિયા જોઈ લો, પર્શિયા એટલે કે ફારસ, સાયરસ ધી ગ્રેટ, કુરોશ, એમનું નામ કુરોશ હતું, આપણે સાયરસ વાંચીએ છીએ, પરંતુ સાયરસ ધી ગ્રેટ કેવડું મોટું એમ્પાયર હતું. પછી અરબ એમ્પાયર આવ્યા, અબ્બાસીદ્સ વગેરે. તો એ એમ્પાયર ક્યાં છે? અફઘાનિસ્તાન લઈને સ્પેન સુધી બહુ મોટા મોટા એમ્પાયર હતા. ઇન્ડિયન એમ્પાયર્સની વાત કરીએ તો મૌર્યાઝનું વાત કરીએ, છેક પર્શિયાથી લઈ અને છેક આપણે બેંગોલ સુધી, અસમ સુધી, ત્યાં સુધી એમનું એમ્પાયર હતું. ચોલાની વાત કરીએ તો ચોલાનું ક્યાં સુધી હતું? છેક અહીંયા વિંધ્યાચલ લઈ, લાઈક આપણે વિંધ્યાચલ માઉન્ટેન છે એમના નીચે, એટલે કે આખું સાઉથ ઇન્ડિયાથી લઈ અને ઘણા બધા ઇન્ડોનેશિયા, મલેશિયા, આપણે મ્યાનમાર, એમના ઘણા બધા જગ્યાઓ સુધી ફેલાયેલું હતું. લંકા સુધી ઘણું બધું એમનું ઇમ્પિરિયલ ચોલા કહેવાતા, કારણ કે એમની બહુ મોટા મોટા એમ્પાયર હતા. તો ધીમે ધીમે આ વસ્તુની ડેવલપ થઈ. પણ એ યાદ રાખવાનું કે એમ્પાયર હતું એમાં બી કંઈક ને કંઈક સંગઠન હતું, પોલિટી તો હતી, કઈ રીતે ચલાવવું એ તો હતી જ. પરંતુ ધીમે ધીમે ટાઈમ ગયો, ઇવોલ્યુશન થયું અને મોડર્ન ટાઈમ આવ્યો. તો ઘણા બધા રેનેઝાની અંદર ઘણા બધા વિચારો નવા આવ્યા. લિબર્ટીની વાત થવા માંડી, ફ્રીડમની વાત થવા માંડી, ઇક્વલિટીની વાત થવા માંડી. ઇક્વલિટી એટલે એ માટે બહુ નવી વસ્તુ હતી, બરોબર. આવું બધું થવા માંડ્યું ત્યારે 90% જગ્યાઓમાં બીજા કોઈ વિચારો જ નતા. બધા એમ્પાયર હતા, બધા લોકો એકબીજાને લાઈક, ત્યારે તો કેવું કે એકદમ સ્લેવરી, બહુ બધી વસ્તુઓ હતી, કોલોનિયલિઝમ ચાલુ હતું, બહુ બધી વસ્તુ હતી. પણ અલગ અલગ વિચારો ધીમે ધીમે પનપવા માંડ્યા. ત્યારે મોડર્ન ટાઈમ્સમાં મોડર્ન થોટ્સને લઈને એક ઇવેન્ટ આવી છે કે જ્યાં રાષ્ટ્ર રાજ્યનો ઉદય થયો. હવે સ્ટેટ્સનું મેં તમને કીધું, ઓર્ગેનાઇઝ સ્ટેટ્સ હતા. સ્ટેટ્સ તો મોનાર્કીમાં બી સ્ટેટ હોય, આપણે રિપબ્લિક્સમાં બી સ્ટેટ્સ હોય, એના સિવાયના અલગ અલગ ઓર્ગેનાઇઝ સ્ટેટ્સ ઘણા બધા હતા. ઓલિગાર્કી બી હોય, ઘણી જગ્યાએ એવું બી હતું કે જ્યાં 5-6 મોટા મોટા જે બિઝનેસ હાઉસીસ હોય એ લોકો સંભાળતા હોય. બધા સ્ટેટ્સ હતા. સ્ટેટ્સ વિશે અને નેશન વિશે ચર્ચા કરશું. પણ આ નવો એક કન્સેપ્ટ આવ્યો, રાષ્ટ્ર રાજ્ય, એટલે કે નેશન સ્ટેટની વાત થવા માંડી. નેશન સ્ટેટ એટલે શું? હવે પેલું યાદ કરો, મેં તમને કીધું ને કે જ્યારે લોકોને અનનોન વસ્તુઓ હતી, નતું કર્યું વસ્તુઓ, એટલે શું કર્યું કે જે રાજાઓ હતા, કે જે એક એડમિનિસ્ટ્રેટર હતા, જે હાયર પોઝિશન ઉપર હતા, એ લોકોએ પોલિટિક વ્યવસ્થાની અંદર લોકોને એ વસ્તુ કરાવડાવવા માટે જબરદસ્તીથી કે ના, આ વસ્તુ તમારા માટે સારી છે, કે આ વસ્તુ કરવી જોઈએ. એટલે ધીમે ધીમે રિલિજનને પોલિટીની અંદર ભેળવી લીધું હતું. આ વસ્તુ ખાલી ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનમાં નહીં, બટ આખા વર્લ્ડમાં બધી જગ્યાએ થઈ હતી. હવે તમે વિચારો કે એ ટાઈમનો વર્લ્ડ, 17th સેન્ચુરીની વાત થાય છે, મોડર્ન ટાઈમ ધીમે ધીમે આવી ગયો છે, બહુ બધા થોટ્સ આવી ગયા છે. એ ટાઈમે હોલી રોમન એમ્પાયરની વાત કરીએ આપણે, કે હોલી રોમન એમ્પાયર એટલે શું? કે ચર્ચની વાત કરીએ. ચર્ચ બધું કહેતું હતું, એમ જ થતું હતું. હવે ચર્ચ એટલે યુરોપનો નકશો આખો જોવો તો ચર્ચ એક ઇટલીના એક નાની જગ્યાએ છે, એટલે થોડું આસપાસ, બરોબર. ત્યાં એક નાની જગ્યાથી લઈ, બટ એનો પાવર કે એની સત્તા એટલી બધી ફેલાયેલી હતી કે આ સાઈડ સ્પેન અને આ સાઈડ છેક સિરિયા સુધી, સિરિયાથી બી આગળ. તો હવે તમે વિચારો, એની અંદર નાના નાના અલગ અલગ સ્ટેટ્સ હતા. એમ્પાયર હતું, એની અંદર નાના નાના અલગ અલગ સ્ટેટ્સ હતા. એમાંથી સ્પેન આવતા, ડચ, ફ્રેન્ચ, જર્મન્સ, એ બધા હતા. એ લોકોને ચર્ચ આરે ફ્રિક્શન થવા માંડ્યું, કારણ કે ચર્ચ દર વખતે, એટલે કે હોલી રોમન એમ્પાયર દર વખતે એની દરેક મેટરની અંદર પોતાના કંઈક ને કંઈક ઘૂસેડતું હતું, બરોબર, ટાંગ અડાવતું હતું. તો શું થયું કે એ લોકોને બહુ ગુસ્સો આવ્યો, એ લોકોમાં ઘર્ષણ બહુ ચાલ્યું, એટલે એમની સાથેની વોર ચાલી. વોરને શું કહેવાય છે? 30 years વોર, 30 વર્ષ વોર ચાલી. અને 30 વર્ષ વોર ચાલી અને એના અંતે એક સાઈડ હોલી રોમન એમ્પાયર અને એક સાઈડ આ બધા નાના નાના સ્ટેટ્સ, એ લોકોએ ભેગા થઈ અને એક ટ્રીટી કરી.
ટ્રીટી ઓફ વેસ્ટફેલિયાની સંધિ. વેસ્ટફેલિયા જગ્યા હતી, ત્યાંની સંધિ કરી 1648માં 17th સેન્ચુરીમાં, જ્યાં બેઝિકલી આ લોકોએ શું કીધું, યુરોપિયન પાવર્સે, કે તમે ચર્ચ તમારી સર્વભૌમત્વ, તમારી એકદમ સુપેરિયરિટી છે એને અમે હવે નહીં માનીએ, તમે સાઈડમાં રહ્યો, પરંતુ સ્ટેટ્સ છે તો એ લોકો સોવરેન થઈ શકે, એ પોતાના જે ડિસિઝન છે એ પોતે લઈ શકે. એટલે પહેલી વાર આવી રીતે સોવરેન્ટીની વાત કરી, નવો કન્સેપ્ટ આવ્યો, બરોબર. સોવરેન્ટી એટલે શું, એના વિશે આપણે ચર્ચા કરશું, પણ અત્યારે ખાલી એટલું કહું કે અમારા દરેક મામલાની અંદર તમે દખલ દો છો, ચર્ચને કીધું આ બધા લોકો ભેગા થઈને, એ નહીં દેવાની. અમે આઝાદ છીએ કે અમે પોતાના ડિસિઝન અમારી રીતે લઈ શકીએ. એટલા માટે હવે દુનિયામાં અત્યાર સુધી આમ હાલતું હતું ને બધી વસ્તુ, મોટો બ્રેક આવ્યો. હવે નવી વસ્તુઓ થશે. એટલે હવે જે તમને કહું છું ને કે એક વસ્તુ બધી કનેક્ટેડ છે. અત્યારે થોડુંક તમે સાંભળ્યું મને એટલો ટાઈમ, બરોબર, બટ તમને હવે ફીલ થશે કે ઓકે, આ છે ત્યાંથી અહીંનું ચાલ્યું આવે છે. કે મેઇન વસ્તુ તો એ જ છે, એક તો ગેમ ઓફ પાવર છે, બીજી વસ્તુ કે બધાને કઈ રીતે ઓર્ગેનાઇઝેશનને બાંધીને કઈ રીતે રાખવા. તો નેશન સ્ટેટની વાત કરીએ. હવે મેં તમને કીધું એ પ્રમાણે હું તમને સ્ટેટ વિશેની વાત કરીશ. આપણે સ્ટેટ અને નેશનને ઇન્ટરચેન્જેબલી યુઝ કરતા હોઈએ છીએ. એક અહીંયા એ વસ્તુ સમજવાની કે સ્ટેટ એ ટેકનિકલ શબ્દની વાત કરું છું, જે આપણે કોન્સ્ટિટ્યુશનમાં લખેલા હોય છે કે સ્ટેટ હેઝ રાઇટ ટુ ડુ ધેટ, કે ઇટ ઇઝ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ સ્ટેટ ટુ ડુ ધેટ એન્ડ ઓલ. આ આપણે જ્યોગ્રાફિકલ સેન્સમાં જે બાંટવા માટે આપણે પ્રોવિન્સની વાત નથી કરી. ગુજરાત ઇઝ અ સ્ટેટ, ઓકે, બટ એ સ્ટેટ પ્રોવિન્સના સેન્સમાં છે. પ્રોવિન્સ એટલે શું કે એક પ્રાંતના સેન્સમાં છે, ના કે રાજ્યના સેન્સમાં. તો અહીંયા તમે થોડુંક ખાલી કન્ફ્યુઝન તમારું દૂર કરી નાખજો કે સ્ટેટ અને પ્રોવિન્સ એ બે વચ્ચેનો ડિફરન્સ છે. પ્રોવિન્સ એટલે એક જ્યોગ્રાફિકલ બાઉન્ડ્રી કે જે એડમિનિસ્ટ્રેશનમાં તમને ઇઝી રહે, એટલા માટે તમે એટલા ભાગને અલગથી એડમિનિસ્ટર કરો છો, અલગથી એનું વ્યવસ્થાપન કરો છો, બરોબર. એટલે પ્રશાસન એનું વ્યવસ્થિત રીતે થઈ શકે એટલા માટે તમે એટલા ભાગને એક નામ આપી દીધું છે. પરંતુ અહીંયા જે સ્ટેટની વાત કરીએ છીએ એ આખી અલગ છે. સ્ટેટ અહીંયા રાજ્ય તરીકે, રાજ્ય શું છે એના વિશે બી અત્યારે ચર્ચા કરશું, એનો મતલબ શું થાય. પરંતુ રાજ્ય અને નેશન આપણી એક રાષ્ટ્ર અને રાજ્ય આપણું શું છે કે રાષ્ટ્રગીત, નેશનલ સોંગ શું છે, નેશનલ એન્થમ શું છે, રાષ્ટ્રગાન શું છે, પણ રાજ્ય, ભારત રાજ્ય, ગણરાજ્ય, બરોબર, એ બે વચ્ચેનો ડિફરન્સ છે, એના વિશે ચર્ચા કરશું. એના પહેલા મારે તમને એ વસ્તુ સમજાવવી છે કે ઓબ્જેક્ટિવ અને સબ્જેક્ટિવ શું હોય. એટલે કે વસ્તુનિષ્ઠ અને વ્યક્તિનિષ્ઠ. જેટલા લોકોને ખબર હોય એકવાર વિચારજો જોઈએ કે એકચ્યુઅલમાં તમને ખબર છે કે નહીં. વસ્તુનિષ્ઠ એટલે શું વસ્તુ કે જેમાં વ્યક્તિના ઓપિનિયનનો એટલો મહત્વ ના હોય. જેમ કે આ બોર્ડ છે એ બ્લેક છે, તો એ બ્લેક તમારા માટે રહેવાનો છે, તમારા ફ્રેન્ડ માટે રહેવાનો, તમારા મમ્મી માટે, તમારા ગર્લફ્રેન્ડ માટે, બધા માટે આ બોર્ડ છે એ બ્લેક કલરનો જ રહેવાનો. તો બોર્ડનું બ્લેક હોવું એ ઓબ્જેક્ટિવ ટ્રુથ છે. પ્રિલિમ્સની અંદર તમે લોકો સિલેક્ટ થયા, પ્રિલિમ્સમાં 4 ઓપ્શનમાંથી એક ઓપ્શન હતો એ ઓબ્જેક્ટિવ ઓપ્શન હતા. ક્વેશ્ચન્સ કેવા હતા? ઓબ્જેક્ટિવ હતો. એનો એક જ સાચો હોવાનો છે. 1000 લોકો આપશે, 1000 લોકો એ આપશે સાચો, તો જ એ સાચું પડશે. એને ઓબ્જેક્ટિવ વસ્તુ કહેવાય. સબ્જેક્ટિવ કોને કહેવાય? કે જે આપણે ફિલોસોફીમાં કહેવાય છે ને કે તુંડે તુંડે મતિ ભિન્ન, કે માણસે બુદ્ધિ ભિન્ન અલગ અલગ હોય. પરંતુ એનો હાથ શું અત્યારે કે સબ્જેક્ટિવનો મતલબ શું કે મારો કોઈ એક કન્સેપ્ટ પ્રત્યેનો આઈડિયા અલગ હશે, બીજા કોઈકનો આઈડિયા અલગ હશે. કઈ રીતે તમને કહું છું, જેમ કે અત્યારે જે પ્રિલિમ્સ હતી, હવે મેઇન્સ આવશે, એ શું છે? સબ્જેક્ટિવ છે. એક જ ક્વેશ્ચન છે, બધા લોકો અલગ અલગ રીતે લખી શકશે, એમના પ્રમાણે લખી શકશે. સ્પેશિયલી જે ઇંગ્લિશમાં વિઝ્યુઅલ આવે છે, ગુજરાતીમાં જે વિઝ્યુઅલ ક્વેશ્ચન આવે છે એ ઘણો સબ્જેક્ટિવ ક્વેશ્ચન છે. એમાં તમને અલગ દેખાઈ શકે, તમે તમારી રીતે તમે લખી શકો છો, તમે એના પ્રમાણો આપી શકો છો, બધું આપી શકો. પણ હજી સારી રીતે સમજવા માટે વિચારો કે આ શું છે? ફોન છે. કેવા કલરનો ફોન છે? તો બ્લેક કલરનો ફોન છે. ઓબ્જેક્ટિવ ટ્રુથ, વસ્તુનિષ્ઠ સત્ય.
કે બ્લેક કલરનો જ છે. આનો શેપ કેવો છે કે તો ચોરસ જેવો છે, રેક્ટેંગ્યુલર ટાઈપ છે, લંબચોરસ જેવો. એ ઓબ્જેક્ટિવ વસ્તુ છે. પરંતુ હું તમને કહું કે આ ફોન તમને કેવો લાગે છે. હવે સબ્જેક્ટિવ વસ્તુ આવી, વ્યક્તિનિષ્ઠ. એક વ્યક્તિ એવો કહેશે કે મને સરસ લાગે છે, આનો શેપ મને ગમ્યો છે. બીજો વ્યક્તિ એવું કહેશે કે મને એટલી બધી મજા ના આવી. ત્રીજો વ્યક્તિ એવું કહેશે કે હા બહુ મોંઘો લાગે છે. ચોથો વ્યક્તિ એવું કહેશે કે બહુ સસ્તો છે. એક જ વસ્તુ છે છતાં આટલા બધા ઓપિનિયન છે. કેમ? તો કે એ વ્યક્તિનિષ્ઠ વસ્તુ છે, સબ્જેક્ટિવ વસ્તુ છે, એટલા માટે બધાના ઓપિનિયન્સ અલગ અલગ હોવાના છે. એવી જ રીતે જ્યારે સ્ટેટની વાત કરીએ તો સ્ટેટ શું છે? ઓબ્જેક્ટિવ કન્સેપ્ટ છે. ઓબ્જેક્ટિવ કન્સેપ્ટ એટલે શું? ઓબ્જેક્ટિવ કન્સેપ્ટ એટલે કે આ ટેકનિકલ વસ્તુ છે, આ ધ્યાન રાખજો. સ્ટેટ એટલે એવી એન્ટિટી, એવી વસ્તુ કે જેને એક સ્પેસિફિક બાઉન્ડ્રી હોય, જેની એક સ્પેસિફિક જ્યોગ્રાફી હોય, જેને એક સ્પેસિફિક જનસંખ્યા હોય, જેની એક પોપ્યુલેશન હોય, જેની કોઈ એક ગવર્મેન્ટ હોય અને એ ગવર્મેન્ટ સોવરેન હોય કે જે પોતાનાથી પોતાએ ડિસિઝન લઈ શકે, કોઈનો એના ઉપર હક ના હોય કે કોઈનો એના ઉપર પાવર ના હોય. આ ચાર વસ્તુ જ્યારે ભેગી થાય ત્યારે એને સ્ટેટ કહેવાય. સ્ટેટ છે કીધું એ પ્રમાણે કે એ ઓબ્જેક્ટિવ વસ્તુ છે, આમાં કોઈ બીજો શંકાને સ્થાન નથી. સ્ટેટ એટલે કે આવા યુનિટને આપણે સ્ટેટ કહીએ. હવે વાત રહી કે એનું એક્ઝામ્પલ યુએસએ છે, ઇન્ડિયા છે. ઇન્ડિયા શું છે તો કે એની એક બાઉન્ડ્રી છે તો કે હા નોર્થ થી સાઉથ સુધી, ઈસ્ટ થી વેસ્ટ સુધી આપણે ઇન્ડિયન ઓશિયન રિજનની અંદર ઘણા બધા અલગ અલગ ટેરિટરીઝ, બટ એની સ્પેસિફિક એક બાઉન્ડ્રીઝ છે. યુએસએની એક સ્પેસિફિક બાઉન્ડ્રી છે. એની પોપ્યુલેશન છે, હા એની સ્પેસિફિક પોપ્યુલેશન છે. એની અંદર રહી આપણે જનગણના થાય છે, અત્યારે નથી થઈ આ વખતેની, હવે થશે. એની જનગણના થાય છે, એની સ્પેસિફિક પોપ્યુલેશન છે, એને આપણે રાઇટ્સ બી ઘણા બધા આપેલા છે, સિટીઝન્સ છે. સાથે સાથે એની ગવર્મેન્ટ છે, હા છે, ગવર્મેન્ટ કામ કરે છે. એની સોવરેન્ટી છે, હા છે સોવરેન્ટી. હજુ હમણાં જ પેલો કિસ્સો થયો હતો જ્યારે યુએસએ અને જર્મનીએ કંઈક ફેર એન્ડ જસ્ટ ટ્રાયલની વાત કરી હતી, સ્પીડી ફેર એન્ડ જસ્ટ ટ્રાયલ. ત્યારે આપણે કીધું હતું કે ના અમે સોવરેન સ્ટેટ છીએ અને યુ હેવ નો રાઇટ ટુ ઇન્ટરફિયર ઇન અવર ઇન્ટરનલ મેટર. તો હવે જો સોવરેન્ટીની જ્યારે આપણે પ્રિએમ્બલમાં વાત કરશું સોવરેન્ટી, ત્યારે તમને કહીશ ઇન્ટરનલ એક્સટર્નલ સોવરેન્ટી બે ટાઈપની હોય. બટ અત્યારે કહેવાનો મતલબ શું કે અમારા ઇન્ટરનલ મેટરમાં કે પછી એક્સટર્નલ મેટરમાં કે અમે કોની હારે કવી સંધિ કરીએ છીએ, કોની હારે કયો ટ્રેડ કરીએ છીએ, એમાં કોઈને કાંઈ કહેવાની જરૂર નથી. અમારું એમાં સોવરેન છીએ અમે, અમારું સાર્વભૌમત્વ છે, એમાં અમે જ જેમ ઈચ્છશું એમ જ થશે. એટલે ચાર વસ્તુઓ થઈ, એને શું કહેવાય? સ્ટેટ. તો નેશન એટલે શું? વિચારો છે. નેશન છે ને એ બહુ જ રિસેન્ટ કન્સેપ્ટ છે. સ્ટેટ પેલા કન્સેપ્ટ હતા. સ્ટેટ જૂનો કન્સેપ્ટ છે, ઘણા ટાઈમથી હાલે. આપણે વાત કરીએ ઓર્ગેનાઇઝ સ્ટેટ્સ, ધીમે ધીમે એમ્પાયર્સ એટસેટ્રા એટસેટ્રા. એમ્પાયર્સની બાઉન્ડ્રીઝ ચેન્જ થતી, પણ બાઉન્ડ્રીઝ તો હતી. એ ટાઈમે એ ક્ષણે એ બાઉન્ડ્રી તો હતી. હવે નેશન શું છે? નેશન બહુ નવો કન્સેપ્ટ છે, બહુ નવી વસ્તુ છે. એમાં જ્યારે બી પોપ્યુલેશનને કોઈ એક આઈડિયાથી ભાવનાત્મક જોડાણ હોય ત્યારે એવા ગ્રુપ ઓફ પીપલને જે શેર્ડ કલ્ચર કે હિસ્ટોરિકલ ટાઈઝ એટસેટ્રાથી યુનાઇટ થયા હોય એવા લોકોને આપણે નેશન કહી શકીએ. જે લોકો કીધું કે એ પોતાની વચ્ચે વહેંચાયેલા ભાષા છે, નૃજાતિ હતા, એટલે કે એથનિસિટી, બરોબર, સાંસ્કૃતિક, ઐતિહાસિક, ક્ષેત્ર રિલેટેડ કે સામાજિક કોઈ પણ લાગણીથી બંધાયેલા લોકોના સમૂહને તમે નેશન કહી શકશો. તમને હજી સમજાતું નહીં કે હારું અત્યાર સુધી સમજતું, લાઈક નેશન તો આપણે ઇન્ડિયા નેશન જ કહીએ. હા નેશન આપણે ચર્ચા કરશું એના ઉપર બી, પણ તમે એમ કહો કે સર હારું ઇન્ડિયા નેશન સ્ટેટ કન્ફ્યુઝન આવે છે. હા એટલા જ માટે આપણે દૂર કરવાનું છે. ડાયરેક્ટ આપણે કોન્સ્ટિટ્યુશન ભણીએ કેમ હાલે? આપણને ખબર જ નથી કોન્સ્ટિટ્યુશનમાં જે નેશન કહીએ અને સ્ટેટ કહીએ એનો મતલબ શું થાય. અગેન સ્ટેટ ઓબ્જેક્ટિવ વસ્તુ, નેશન શું છે? જે ભાવનાત્મક જોડાણથી જોડાયેલા હોય. ભાવના કેવી કેવી હોઈ શકે? એક ભાષા બોલતા લોકો, એક નૃજાતિ એટલે કે એક એથનિસિટી વાળા, એક
કલ્ચરલ જેમની હોમોજેનિટી હોય કે કલ્ચરલી કનેક્ટેડ હોય છે લોકો, હિસ્ટોરિકલ કનેક્ટેડ હોય, ટેરિટોરિયલી કનેક્ટેડ હોય કે સોશિયલ રીતે કનેક્ટેડ હોય, આવા બધા લોકો ભેગા થઈને જો એકબીજાને એવું ફીલ કરતા હોય કે અમે બધા એક જ છીએ, તો એવા જૂથને આપણે નેશન કહેવાય. હવે નેશનની મેઇન વસ્તુ શું હોય? મેં તમને કીધી ભાવના. તો બની શકે ને કે નેશન્સ હોય એ સ્ટેટ વિધાઉટ હોઈ શકે. આપણે અત્યાર સુધી નેશન સ્ટેટની વાત કરીએ. નેશન્સ વિધાઉટ સ્ટેટ એટલે શું? અહીંયા જોજો, આ કુર્દ છે બધા. કુર્દ શું છે? સિરિયા, પછી ત્યાંથી આજુબાજુમાં ટર્કી, છેક અઝરબૈજાનથી લઈને પર્શિયાથી લઈને બહુ બધી જગ્યાએ કુર્દ, જે કર્ડ્સ કહે ને, એ લોકો રહે છે. એ લોકો પોતાને એક ગણે છે, એ લોકો પોતાને એક નેશન ગણે છે. અહીંયા એમને પોતાની પ્રાઇડ માટે એ લોકો રેલી બી કાઢતા હોય. એવી જ રીતે પેલેસ્ટિનિયન્સ અત્યારે ગાઝામાં થાય છે, અત્યારે હુમલાઓ બધાને ખબર છે. તો પેલેસ્ટિનિયન્સ શું છે? પેલેસ્ટિનિયન્સ નેશન છે. હવે વિચારો તમે એની કે પેલેસ્ટિનિયન્સ લોકો કઈ કઈ જગ્યાએ છે. પાકિસ્તાનથી લઈને યુએસએ સુધી બધી જગ્યાએ, બહુ બધી જગ્યાએ પેલેસ્ટિનિયન્સ છે. એવું નથી ખાલી પેલેસ્ટીન. હવે તમે વિચારો છો, મને કહો છો તમે એક વસ્તુ કે જ્યારે તમે પેલેસ્ટીનની વાત કરો છો, ઇઝરાયલ પેલેસ્ટીનની વાત કરો છો, ત્યારે તમે ગાઝા પટ્ટી અને વેસ્ટ બેંક એની વાત થતી હોય છે. પરંતુ તમે ક્યારેય એ સાંભળેલું હશે ને કે આપણે 2 સ્ટેટ સોલ્યુશનને સપોર્ટ કરીએ છીએ. ઇઝરાયલ કહે કે ના 2 સ્ટેટ્સ નથી, એક જ સ્ટેટ છે. નેશન ભલે પેલેસ્ટાઇન અલગથી હોય પણ અમારું સ્ટેટ તો એક જ છે. એનો મતલબ શું કે નેશન વગર, આની હમણાં હું તમને ચર્ચા કરીશ કે એનો મતલબ શું થાય. પણ નેશન વગર સ્ટેટ વગર નેશન હોઈ શકે. એનો મતલબ શું કે જો ફિઝિકલ બાઉન્ડ્રી નથી, એની કોઈ પ્રોપર ગવર્મેન્ટ નથી, એની સોવરેન્ટી બી નથી, કારણ કે અલગ અલગ જગ્યાએ એ લોકો રહે છે, તો બી એ લોકો નેશન હોઈ શકે. કેમ? તો કે એમને ભાવનાત્મક, એમને ફિલિંગ છે. ઇટ ફીલ્સ લાઈક બિંગ વન વિથ વન અનધર. તો પેલેસ્ટીન છે યોરુબા જનજાતિ જે વેસ્ટ આફ્રિકામાં છે, સાથે સાથે તિબેટન. તમે વિચારો છો, તિબેટન આપણે તમે ક્યારેક જોજો છો. તિબેટનું ખબર છે ને કે અહીંયા ગવર્મેન્ટ ઇન એક્ઝાઇલ છે તિબેટમાં. દલાઈ લામા છે. દલાઈ લામા બાય ધ વે પોઝિશન છે, નોટ નેમ, બરોબર? તો જે અત્યારના દલાઈ લામા છે એ લોકો તમે ઘણી વાર જોતા છો કે એ લોકો ત્યાંથી આવી ગયા ચીનથી. તો હવે શું છે, અહીંયા એમની ગવર્મેન્ટ છે, એની પોપ્યુલેશન છે, એનું વોટિંગ બી થાય છે, પરંતુ એમની પાસે કોઈ બાઉન્ડ્રી, એની પાસે જ્યોગ્રાફિકલ કોઈ સ્પેસિફિક બાઉન્ડ્રી નથી. એટલા માટે નેશન છે પણ સ્ટેટ નથી. એટલે ઇટ ઇઝ પોસિબલ ફોર નેશન ટુ એક્ઝિસ્ટ વિધાઉટ સ્ટેટ. તો નેશન સ્ટેટ એટલે શું? અને એની પહેલા એક વસ્તુ કે શું ઇફ ઇટ ઇઝ પોસિબલ, જો એ પોસિબલ હોય કે નેશન્સ એક્ઝિસ્ટ કરી શકે વિધાઉટ સ્ટેટ્સ, વિધાઉટ બિંગ અ સ્ટેટ, તો શું એ પોસિબલ છે કે સ્ટેટ એક્ઝિસ્ટ કરે વિધાઉટ બિંગ અ નેશન? એ પોસિબલ છે. એના વિશેની બી ચર્ચા કરશું, એ બી આપણે જોઈશું. આ બધી વસ્તુ તમને પબેડમાં બી કામ આવશે અને આના બેઝિક અન્ડરસ્ટેન્ડિંગમાં બી કામ આવશે. ઘણીવાર ક્વેશ્ચન બી ક્યારેક પૂછાઈ જાય છે, બરોબર? કે નેશન સ્ટેટ વચ્ચેનો તફાવત, તો શું કરવાનું? તો નેશન સ્ટેટ્સ એટલે શું કે એવી જગ્યાઓ કે એવા બે એન્ટિટી કે જ્યાં સ્ટેટ અને નેશન, રાષ્ટ્ર અને રાજ્ય, રાજ્યનો કોન્સેપ્ટ અને રાષ્ટ્રનો કોન્સેપ્ટ. રાજ્ય એટલે કે એની બાઉન્ડ્રી, પોપ્યુલેશન, ગવર્મેન્ટ અને સોવરેન્ટી, અને રાષ્ટ્ર એટલે શું? ફિલિંગ, ઇમોશનલ કનેક્ટ. એ મોટા ભાગે એકરૂપ થતા હોય. એટલે કે એક સ્પેસિફિક બાઉન્ડ્રીની અંદર એક સ્પેસિફિક પોપ્યુલેશન, એક સ્પેસિફિક ગવર્મેન્ટ અને એક સ્પેસિફિક સોવરેન્ટી, એ બધા એકબીજાના સમજતા હોય. તો એ ઇમોશનલ કન્સેપ્ટ છે. એટલા માટે જે નવા હવે નેશન સ્ટેટ્સ આવ્યા છે, એના પ્રોપર એક્ઝામ્પલ લેવા હોય તો યુરોપિયન, જેમ કે જર્મની છે. જર્મની શું છે? જર્મની એનું સ્પેસિફિક એક જ્યોગ્રાફી છે, પોપ્યુલેશન છે, લેંગ્વેજ છે, જે એમને પોતાના એ લેંગ્વેજથી, જર્મન લેંગ્વેજ, જર્મન વે થી એ પોતાને એકબીજાને એમને પોતાના માટે ગર્વ છે અને પોતાના માટે એક ઇમોશનલ કનેક્ટ છે. એવી રીતે ફ્રાન્સ છે. ફ્રાન્સ બી એવી રીતે છે. એવી રીતે કદાચ બ્રિટિશને તો ના કહી શકીએ, બટ બીજા બી ઘણા છે. સ્પેન છે, પોર્ચુગલ છે, બરોબર? કે જેને તમે નેશન સ્ટેટ કહી શકો. તો સર આપણે ઇન્ડિયા શું છે? એ જ ક્વેશ્ચન છે. નેશન સ્ટેટમાં જ્યારે મેજોરિટી જે પબ્લિક હોય એ કોમન વસ્તુને શેર કરતી હોય, જેમ કે ત્યાંની ધરોહર છે, સંસ્કૃતિ છે, ભાષા છે, રાજકીય મહત્વકાંક્ષા છે, એ બધી વસ્તુઓને શેર કરતી હોય.
હવે તો તમે વિચારો જોઈએ, હજુ તમને કહું છું કે તો ઇન્ડિયા શું છે? શું ઇન્ડિયા નેશન છે? જ્યારે આપણે ત્યાં આવવા વાળા યુપી બિહારથી આવતા હોય કે પછી સાઉથમાંથી આવતા હોય, એ લોકો જ્યારે એમને ત્યાં જાય ને ત્યારે એવું કહે કે હું મારા દેશ જાઉં છું. બરોબર, એ લોકો અહીંયા છે છતાં બી એ લોકો શું કહે છે, હું મારા દેશ જાઉં છું મારે. એનો મતલબ શું? એ ત્યાંનો તો જવા દો, એવું સૌરાષ્ટ્ર વાળા જો કદાચ અહીંયા અમદાવાદમાં રહેતા હોય ને અમદાવાદથી એમ કે ને તો કેમ કે અમે દેશ જઈએ છીએ. તળ ગુજરાતના જો ક્યાંકથી જતા હોય તો એવું કે અમે દેશ જઈએ છીએ. એનો મતલબ શું કે એ લોકો ઇમોશનલી એક બીજી એન્ટિટી હારે કનેક્ટેડ છે. તો ઇન્ડિયામાં તો અઢળક એવી એન્ટિટીઝ છે. કોક તમિલ રાષ્ટ્રની વાત કરીએ, કેરલા વિશે શું કહેવાય છે? ગોડ્સ ઓન કન્ટ્રી, નોટ સ્ટેટ. મહારાષ્ટ્ર, એવી રીતે અલગ અલગ સ્ટેટ્સની વાત કરીએ છીએ. તો ઇન્ડિયા શું સ્ટેટ છે? બહુ બધી વિવિધતા છે, સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો છે, બહુવિધ ભાષાઓ છે, વિવિધ એથનિસિટી છે. તો ઇન્ડિયાને શું સ્ટેટ કહી શકાય? નેશન સ્ટેટ કહી શકાય? તો ટ્રેડિશનલ ફોર્મેટમાં તો ના જ કહી શકાય, ટ્રેડિશનલ સેન્સમાં ના કહી શકીએ. પરંતુ આટલી વિવિધતાઓ હોવા છતાં ભારત રાષ્ટ્રીય ઓળખની મજબૂત ભાવના ધરાવે છે. નેશનલ આઈડેન્ટિટી ભારત પાસે ઘણી સારી છે. કેમ? તો કે ભારતનો જે સાંસ્કૃતિક વારસો છે એની સાથે સાથે મિલેનિયલ્સ, સહસ્ત્ર શતાબ્દીઓથી ઐતિહાસિક, હિસ્ટોરિકલ અને કલ્ચરલ કન્ટિન્યુટી ધરાવે છે. હજારો વર્ષોથી આપણા જે વેદ છે, પુરાણ છે, બીજા મિથિકલ જેટલા બી આપણી પાસે લિટરેચર છે, રામાયણ છે, એમાં બધામાં ભારતની જ્યારે વાત થતી હોય ત્યારે નોર્થમાં હિમાલયથી લઈને નીચે સમુદ્ર સુધીની વાત થાય, ઈસ્ટમાં આપણે છેક નાગાલેન્ડથી આગળથી લઈને વેસ્ટમાં છેક અફઘાનિસ્તાન સુધીની વાત થાય. તો વર્ષોથી આ એક ઇમોશનલ કનેક્ટ તો છે જ, બટ એક્ઝેક્ટ સેન્સમાં જે મોડર્ન યુરોપ વાળી વેસ્ટર્ન સેન્સમાં કરે છે કે નહીં, હજુ ક્વેશ્ચન છે. વિચારજો. આપણી અંદર યુનિટી છે, ડાયવર્સિટીની અંદર, એ સૌથી મોટી વસ્તુ છે. પરંતુ ઘણી બધી વેલ્યુઝ છે જે આપણા ફ્રીડમ સ્ટ્રગલ ટાઈમે બી આવેલી છે. તો એનો મતલબ શું કે ફ્રીડમ, આપણી જે નેશનલ આઈડેન્ટિટી છે એ ખાલી ફ્રીડમ સ્ટ્રગલથી જ જોડાયેલી છે? ના. તો કોલોનિયલ, તો જેવી રીતે જે ઇંગ્લેન્ડ છે એનું કહેવાનું એવું થતું હોય છે કે અમે કોલોનિયલિઝમ લાવ્યા એટલા માટે તમે ઇન્ડિયા એઝ અ કન્ટ્રી ઉદ્ભવ્યા, નહીતર ના થાત. તો ના, એવું નથી. અગેન મેં કીધું એવી રીતે કે હજારો વર્ષો થયા, એક સેન્સ ઓફ વનનેસ હતી જ ઇન્ડિયાના લોકોમાં, બી ઇટ કે એ કદાચ રિલિજિયસ સેન્સથી જોડાયેલા હોય, સામાજિક સેન્સથી, એના કલ્ચરલ સેન્સથી જોડાયેલા હોય, બટ એક વનનેસ તો હતી જ. એકબીજાના સમજવાની વૃત્તિ તો હતી જ પહેલેથી. બરોબર? એટલા માટે શાયદ ઇન્ડિયાને હમણાં નવું એવું કહેવાય છે કે ઇટ ઇઝ નોટ અ નેશન સેન્સ ઇન અ ટ્રેડિશનલ સેન્સ, બટ મે બી આપણે સિવિલાઇઝેશન પહેલેથી જોડાયેલું હતું એટલે એને કદાચ સિવિલાઇઝેશનલ સ્ટેટ કહી શકીએ. બરોબર? તો આ એક ધ્યાન રાખવાનું કે નેશનને, ઇન્ડિયાને ટ્રેડિશનલ સેન્સમાં નેશન સ્ટેટ કહી શકીએ કે ના કહી શકીએ. તો એના વિશેની આપણે ચર્ચા કરી, થોડુંક વિચારજો બી ખરી તમારી રીતે. અગેન મેં કીધું એ રીતે કે અત્યારે આપણે એક્ઝેક્ટ એક્ઝામ ઓરિએન્ટેડ ચર્ચા નથી કરતા, પણ તમારા માટે કોન્સ્ટિટ્યુશનને, અને સ્પેશિયલી જો તમે કદાચ જીપીએસસી ક્લાસ 1, 2માં મેન્સમાં બી અપિયર કરતા હોય તો મેન્સમાં તો ક્વેશ્ચન્સ એવા હોય જ છે. સાથે સાથે તમે આ વસ્તુ તમારા માટે એસેના પેપરમાં બી બહુ જ જરૂરી છે. પણ બેઝિકલી તમારા અન્ડરસ્ટેન્ડિંગને હજી ઊંડાણપૂર્વક ચોખ્ખું તમને દેખાય એના માટે આ સેશન બહુ જરૂરી છે. બરોબર? તો હવે આપણે અત્યાર સુધી એ જોયું કે રાજ્ય રાષ્ટ્ર એટલે કે નેશન સ્ટેટ કઈ રીતે બને એ જોયું. આપણે બનાવી બી લીધું. ઇન્ડિયા છે, બીજા કન્ટ્રીઝ બી છે, ઘણા બધા બનાવી લીધા. હવે એને ચલાવવાનું કેમ? બની તો ગયું. ફિલિંગથી બધા ભેગા તો થઈ ગયા, વનનેસ ફિલિંગ આવી ગઈ. બરોબર? અમે એક જ છીએ એ વાળી ફિલિંગ આવી ગઈ. અમારી પાસે એક જ્યોગ્રાફી છે, બધું મળી ગયું, નેશન સ્ટેટ બની ગયા આપણે. પણ હવે એને હલાવશું કેમ? ચલાવવા માટે કાંઈક એના ગ્રાઉન્ડ રૂલ્સ, પાયાના નિયમો બનાવવા પડશે મારે.
તમે વિચારો તો ખરી, 1.4 બિલિયન પીપલ, 1.4 બિલિયન, 140 કરોડ લોકો જ્યારે ભેગા રહેતા હોય, આવા એક કન્ટ્રીને મારે વનનેસ તો ફીલ કરાવી દીધી પહેલેથી. અત્યારે અને આ તો તમને અત્યારે ફીલ થાય, આ જ્યારે નેશન સ્ટેટની આપણે ડિબેટની વાત કરીએ ને ત્યારે, કે અત્યારે તો હા વનનેસ છે જ ને. ના, જ્યારે કોન્સ્ટિટ્યુશન બનતું હતું ને ત્યારે તમિલ એમ કહેતા હતા કે અમારું રાષ્ટ્ર અલગ છે, બરોબર. ત્યાંથી ત્રાવણકોર કેરલામાંથી દૂર જતું હતું, હૈદરાબાદ દૂર જતું હતું, બહુ બધા લોકો પોતપોતાના રાષ્ટ્ર અને રાજ્યને અલગથી દૂર કરવા માંગતા હતા. એટલે એ એક આઈડેન્ટિટી ઇન્ડિયન ફ્રીડમ સ્ટ્રગલે તો આપી જ છે, પણ એક ઇનહેરન્ટલી હતી બી સહી. પરંતુ આપણા જે ઘડવૈયાઓ હતા એ લોકોમાં બી એક દૂરંદેશી હતી કે આપણે એવું બનાવીએ કે જેથી કરીને એક વનનેસની ફિલિંગ આવે, એકબીજામાં ભાઈચારાની ફિલિંગ આવે. એટલા જ માટે નેશન બિલ્ડિંગ એક્સરસાઇઝીસ થાય છે બધી સ્કૂલોમાં, બરોબર. અલગ અલગ જગ્યાઓમાં અલગ અલગ એક્સરસાઇઝીસ થતી હોય છે, અલગ અલગ કોમ્પિટિશન્સ થતી હોય છે, અલગ અલગ જગ્યાએ બહુ બધી વસ્તુઓ થતી હોય કે જેથી નેશન બિલ્ડિંગ થઈ શકે. એવી આપણે હમણાં તો ઘણા બધા ટાઈમથી આવે છે વસ્તુઓ કે સરકાર એવું ચાહે છે કે આનાથી નેશનલ બિલ્ડિંગની ભાવનાઓ વધે યુથની અંદર. તો એ શું છે? એ ઇમોશનલ કનેક્ટ જ છે કે યુથને ઇમોશનલ કનેક્ટ પોતાના કન્ટ્રી માટે રહે. તો એ બધી ચર્ચાઓની સાથે સાથે આપણે એ વસ્તુ મારે તમને કહેવાની કે જ્યારે આપણે નેશન સ્ટેટ બનાવી લીધા ત્યારે એના કંઈક ગ્રાઉન્ડ રૂલ્સ નક્કી કરવા પડશે. હવે ગ્રાઉન્ડ રૂલ્સ કેવા હશે, એનું જરૂરિયાત શું હશે, એ શું કરતા હશે, તો કે એ કેવા હશે કે જે હે ને આપણે જે કન્ટ્રીની સ્થાપના કરી, જે નેશન સ્ટેટની સ્થાપના કરી, એના ફંડામેન્ટલ પ્રિન્સિપલ્સ કેવા હશે, એટલે કે એનું નેચર કેવું હશે, બરોબર. એ સેક્યુલર હશે, નહીં હોય, કેવું હશે, શું છે શું નહીં ખબર નથી. એમાં પાવરનું ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે થયું હશે, સત્તાને કઈ રીતે વહેંચણી થઈ હશે, સાથે સાથે રાઇટ્સ મળશે કે નહીં મળે, અધિકારોનું રક્ષણ કઈ રીતે થશે. કારણ કે જો એવું ના થવાનું હોય તો ઓલરેડી જ્યારે 200, 500, 1000 વર્ષ પહેલા હતા એ સારું હતું. પણ આ બધું થાય છે તો હવે આપણે એ જોવાનું કે ગ્રાઉન્ડ રૂલ્સમાં મારે શું નક્કી કરશું કે ભાઈ એની કોન્ફ્લિક્ટ રિઝોલ્યુશન કેવું હશે. એવું તો નહીં હોય ને કે સારું એક પક્ષના લોકો માટે બધી વસ્તુઓ હશે કે કોન્ફ્લિક્ટ જ્યારે થશે તો માની લો કે એવું તો નહીં હોય ને કે જે મેલ હશે એને બેનિફિટ મળશે, ફિમેલને બેનિફિટ નહીં મળે. કોઈ એક તબક્કાને બેનિફિટ મળશે, બીજા તબક્કાને નહીં મળે. પહેલાના ટાઈમમાં એવું હતું ને કે જ્યારે શાસ્ત્રોમાં લખાયેલું હતું કોઈ એક પર્ટિક્યુલર વર્ણ માટે, કોઈ એક પર્ટિક્યુલર કાસ્ટ માટે જો આ વસ્તુ થઈ હોય, કોઈ એનો ગુનો થયો હોય તો એના માટેની સજા અલગ હતી. બીજા કોઈ કાસ્ટ માટે કે બીજા કોઈ વર્ણના લોકોથી આ સેમ ગુનો થયો હોય તો એની સજા અલગ હતી. તો મારી જ્યારે કોન્ફ્લિક્ટ થશે ત્યારે એનું રિઝોલ્યુશન કેવું રહેશે. સાથે સાથે જો એક પોપ્યુલેશન છે તો મારી સિટીઝનશીપ શું હશે, મારી નેશનલ આઈડેન્ટિટી કેવી હશે. તો આ બધી વસ્તુઓને સ્થાપવા માટેના કંઈક ગ્રાઉન્ડ રૂલ બનાવવા પડશે કે નહીં. નેશન બનાવે તો કંઈ થવાનું નથી. ખાલી નેશન સ્ટેટ બનાવી લીધું, આપણે મોડર્ન નેશન સ્ટેટ બનાવી લીધું. હવે શું કરવાનું, તો કે આ બધા ગ્રાઉન્ડ રૂલ્સ બનાવવા પડશે. તો હવે આ ગ્રાઉન્ડ રૂલ્સ જ શું છે? બંધારણ છે. બંધારણનો મતલબ શું કે આપણે દેશને જે ઘડ્યો એનું કોન્સ્ટિટ્યુટ કરવું એટલે શું? ઘડતર કરવું, બાંધવું. તો બાંધવાનું એટલે કે બંધારણ બનાવ્યું કઈ રીતે બનાવશું? ફિઝિકલી તમે બાંધી દીધું, એક બાઉન્ડ્રીમાં તમે એને ગોઠવી દીધું, પણ હવે એ વર્ક કઈ રીતે કરશે એનું બંધારણ ગોઠવશું. એ શું? તો કે બંધારણ. એટલે બંધારણની જે જરૂર પડી એ છે ક્યાંથી આવેલી આવે છે. તો બંધારણ શું થશે કે નેશનના ગવર્નન્સની બ્લુપ્રિન્ટ શું હોય? એક બિલ્ડિંગ છે એનું બ્લુપ્રિન્ટ શું હોય કે બિલ્ડિંગના માળખું છે, એના આટલા ફ્લોર્સ છે, એમાં આ રૂમ છે, રૂમની અંદર આ વસ્તુઓ છે કે આ રૂમ આ માટે વસ્તુઓ માટે છે. તો બંધારણ શું છે? એ બી શું છે? એ બ્લુપ્રિન્ટ જ છે. નેશનનું ગવર્નન્સ કઈ રીતે થશે, નેશનનું શાસન કઈ રીતે થશે, રાષ્ટ્રના શાસન માટેની બ્લુપ્રિન્ટ એટલે જ શું? બંધારણ. બંધારણ એટલે જ શું? ગ્રાઉન્ડ રૂલ્સ. બંધારણ એટલે જ શું? ધી સુપ્રીમ લો ઓફ ધી લેન્ડ. લેન્ડ છે એમાં ઘણા બધા લો હશે, એનો સૌથી સુપ્રીમ લો કે જેના થકી બીજા બધા લોને પાવર મળેલા છે, એ લોને શું કહીશું? બંધારણ કહીશું. બરોબર. તો બંધારણ હવે બધાને સમજાઈ ગયું કે બંધારણની જરૂર શું અને બંધારણ એકચ્યુઅલમાં શું છે. એવું નથી કે ખાલી એક બુક છે કે લક્ષ્મીકાંત સરે લખેલી એક ચોપડી છે. ના,
કે ડીડી બાસુ સરની કંઈક બુક છે. ના, બંધારણ કંઈ એવું નથી કે ઇન્ડિયન ગવર્મેન્ટની વેબસાઇટ ઉપરથી મળેલી એક પીડીએફ છે. ના, બંધારણ શું છે? તો કે આ બધી વસ્તુની અત્યારે જે ચર્ચા કરી એ બધા જ્યારે એકદમ તમે સમજો કે બધી વસ્તુઓ જે મૂવિંગ પાર્ટ્સ છે એને એક હોલિસ્ટિક વેમાં, એને એક વ્યવસ્થિત એક ડિરેક્શનમાં ચલાવવા માટેનું એક સાધન છે. ઇટ ઇઝ અ ઇન્સ્ટ્રુમેન્ટ, અને બહુ એટલે બહુ ફંડામેન્ટલ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેનાથી આ બધી વસ્તુઓ થઈ શકે. તો બંધારણથી શું થઈ શકે બધી વસ્તુ? એક તો રૂલ ઓફ લો, કાયદાનું શાસન. એટલે કહેવાનો મતલબ એવો થયો કે જ્યારે નેશન સ્ટેટ બન્યું બધા લોકો બેઠા હતા. માની લો બધા લોકો બેઠા હતા કોન્સ્ટિટ્યુશનલ, તો કે ભાઈ આપણે આવું બનાવીએ છીએ બધા, 140 કરોડ લોકો, એટલે બધા કે આવું બનાવવું છે આપણે, તો શું કરવાનું? તો કે આપણે આવું કરશું, ઉભા લખી લે. આ મને નહીં મારે, આ મને આ નામે નહીં બોલાવે, આ મને બહુ ચીડવે છે, આ નહીં કરે, આમ નહીં કરે, તેમ નહીં કરે, આ બધું લખી લો. એ લખી લીધું જ બંધારણ. તો બંધારણનો મતલબ શું થયો કે રૂલ ઓફ લો. એટલે હવેથી શું કે જે લખેલા લો છે એનું જ શાસન ચાલશે. કોઈ એક વ્યક્તિનું શાસન નહીં ચાલે. મેરા શબ્દ હી એ શાસન એવું નહીં ચાલે, પણ જે લખેલું છે, લખેલા કાયદાઓ છે એનું જ શાસન ચાલશે. એટલે રૂલ ઓફ લો બંધારણથી આવશે. અને જે લોઝ છે એ બધા પોતાના પાવર ક્યાંથી ટ્રેસ કરશે? એના લો છે એ બધાના પાવરનો સોર્સ શું? તો કે બંધારણ. એવી જ રીતે બંધારણ શું કરશે? લિમિટેડ ગવર્મેન્ટ આપશે. હવે ગવર્મેન્ટનો મતલબ શું? કે જે ગવર્ન કરે છે. ગવર્ન કોને કરે? તમને મને ગવર્ન કરે છે. એનો મતલબ શું થયો? કે જે શાસક છે, જે બધા લોકોને ગવર્ન કરે છે, એ ગમે એવી રીતે તો ના કરી શકવું જોઈએ. અનલિમિટેડ પાવર ના હોવા જોઈએ. તો શું હોવું જોઈએ? તો કે એ આ ન કરી શકવું જોઈએ, આ ન કરી શકવું જોઈએ, એ મને ગમે ત્યારે મારી ના શકવું જોઈએ, એ મને ફ્રીડમ ઓફ લાઈફ આપવું જોઈએ. જો મારી લાઈફને ફ્રીડમને એ લઈ શકે, જેમ કે મને એ મારી શકે, તો એ સેટ ઓફ રૂલ્સના હેઠળ જ મારી શકવું જોઈએ. જે આપણે 21મા આર્ટિકલમાં લખેલું છે એ બધી શું છે? લખેલું તો છે જ, બંધારણ તો છે જ, પણ એનો મતલબ શું થયો? કે મેં ગવર્મેન્ટના અનલિમિટેડ પાવરને મેં લિમિટેશન્સમાં બાંધી દીધા. એટલા માટે લિમિટેડ ગવર્મેન્ટ છે. એવી જ રીતે હું અહીંયા રહું છું, અમે બધા લોકો ભેગા થયા છીએ, તો અમારા બધા લોકોના હ્યુમન હોવાના રીઝનથી અમને બેઝિક હ્યુમન રાઇટ્સ તો છે જ, સાથે સાથે અમે દેશના નાગરિક હોવાના રીઝનથી અમને કંઈક ફંડામેન્ટલ અધિકારો બી મળશે, જે અમને ગવર્મેન્ટ ક્યારેય છીનવી નહીં શકે. છીનવી શકશે તો બી ખાલી જેવી રીતે રૂલ આપેલું હશે એવી રીતે જ છીનવી શકશે. એવી જ રીતે બંધારણ બીજી વસ્તુ શું પ્રોવાઈડ કરશે? કે જ્યારે એટલા બધા મેં તમને કીધું મૂવિંગ પાર્ટ્સ છે, તો એનામાં એક સ્ટેબિલિટી પ્રોવાઈડ કરશે, એક સ્થિરતા પ્રોવાઈડ કરશે, અને એક ઓર્ડર એટલે કે વ્યવસ્થા પ્રોવાઈડ કરશે. એવી જ રીતે બંધારણમાં જ્યારે બંધારણ શું કરશે? બીજી વસ્તુ જન ભાગીદારી, સિટીઝન પાર્ટિસિપેશન, એને બી એ ઉજાગર કરશે, એને બી એ લઈ આવશે. અને સૌથી બીજી વસ્તુ, મોટી વસ્તુ કે એડેપ્ટેબિલિટી. આજે જ્યારે આપણા ઘડવૈયાઓએ, બંધારણના ઘડવૈયાઓએ 75 વર્ષ પહેલા જ્યારે જે ભારતની પરિકલ્પના કરી હશે, એ ભારતના બંધારણને એમણે 390 સમથિંગ આર્ટિકલ સાથે ટાંકી તો દીધું, પરંતુ એમને ક્યારેય આઈડિયા નહીં હોય કે એઆઈ નામની વસ્તુ આવશે અને એ આટલી બધી વસ્તુઓ કરવાને કેપેબલ હશે. કા પછી કમ્પ્યુટર નામનો કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ આવશે કે જે આટલી બધી વસ્તુઓ કરવા કેપેબલ હશે. એમાં કોઈ સારી બી હશે, ઘણી બધી ખરાબ બી હશે. તો એને એવું બી નહીં વિચાર્યું હોય કે અત્યારે અમે જે વસ્તુ પ્રોવાઈડ કરીએ છીએ એની હારે કદાચ ફ્યુચરમાં 100 વર્ષ પછી જે અત્યારે અમે જે સેટ ઓફ પીપલને સમજીએ છીએ એ ઘણા બદલાય અને ઘણા બધા એના વેલ્યુઝ બદલી ગયા હશે. જેવી રીતે એક રીઝન આપું કે જ્યારે હિન્દુ કોડ બિલની વાત કરીએ ત્યારે હવે એમણે એવું બધું નહીં વિચાર્યું હોય કે અત્યારે તો આપણે ખાલી ઇક્વાલિટી મેલ અને ફિમેલની વાત કરીએ છીએ. જ્યારે 50-60 વર્ષ પછી કે 70 વર્ષ પછી, 75 વર્ષ પછી ખાલી મેલ ફિમેલ નહીં, બટ મેલ, ફિમેલ, ટ્રાન્સજેન્ડર, લેસ્બિયન, ગે, બધી કમ્યુનિટીની વાત થશે. તો જો કદાચ એવો જડ કાયદો બનાવી નાખ્યો હોય, કોન્સ્ટિટ્યુશન જો કદાચ એવું બનાવી નાખ્યું હોય, તો અત્યારે નવા કોન્સ્ટિટ્યુશનને બનાવવાની જરૂર પડે એવા બહુ બધા બદલાવ આવી ગયા. એ ન થાય એટલા માટે કોન્સ્ટિટ્યુશનની અંદર એડેપ્ટેબિલિટી એટલે કે અનુકૂલનની ક્ષમતા બી હોય.
એટલે મારા માટેનું લો ઓફ ધી લેન્ડ કેવું હોય કે જે મને કાયદાનું શાસન પ્રોવાઈડ કરે, ગવર્મેન્ટને લિમિટ કરે, મૂળભૂત અધિકારો આપે, સ્થિરતાના વ્યવસ્થા પ્રોવાઈડ કરે, જનભાગીદારી આપે, અને બધી વસ્તુઓમાં જો કઈ ફેરફાર આગળ જઈને થાય તો એની સામે અનુકૂલન ક્ષમતા બી હોય એવું કંઈક ડોક્યુમેન્ટ હોય. એ વસ્તુ શું તો કે એ કોન્સ્ટિટ્યુશનને ઘડવા માટેના બહુ બધા ફેક્ટ્સ તમને ખબર હશે, હું તમને બહુ બધી વસ્તુઓ મસ્ત રીતે કહીશ, પરંતુ મને એવું લાગે છે કે આજનો સેશન આપણે અહીંયા સુધી રાખીએ. આજે જે ભણાવ્યું ને એ તમે થોડુંક વિચારવાની કોશિશ કરજો કે શરૂઆત ક્યાંથી થઈ, લોજિક ક્યાંથી ચાલતું થયું, છેક હન્ટર ગેધરરથી લઈ અને મોડર્ન મેનની વાત કરીએ છીએ, મેન એટલે કે મોડર્ન હ્યુમનની વાત કરીએ છીએ, એ બે વચ્ચેનો ગેપ, એની બેની સોસાયટીઓ કઈ રીતે ઇવોલ્વ થઈ અને સાથે સાથે કઈ રીતે એના બંધારણની જરૂર પડી. પહેલા બંધારણ એટલે કે સોસાયટીનું સંગઠન જે થતું હતું, સામાજિક સંગઠન થતું હતું, એ શાયદ અલગ અલગ રૂલ્સ, રિલિજનના રૂલ્સથી બી થતું હતું. એટલા માટે જ્યારે આપણે ઇન્ડિયામાં ધર્મની વાત જ્યારે શાસ્ત્રો કરે કે આપણું ધર્મ, જેમ કે હિન્દુઇઝમ ધર્મની જ્યારે વાત કરે ત્યારે છે ને એ હંમેશાની માટે કોઈ એક જે એબ્રાહ્મિક રિલિજન છે એવી વાત નથી કરતું, એ સાચા ખોટાની વાત કરે છે, બીજી ઘણી બધી વાત કરે છે. અને એબ્રાહ્મિક રિલિજન્સ હતા ત્યાં બી એમણે ત્યાંના લોકોની જિંદગીને, જીવનને વ્યવસ્થિત રીતે ગોઠવવા માટે, ઓર્ગેનાઇઝ કરવા માટે ત્યાં રિલિજન આવ્યો. એવી રીતે અહીંયા બી રિલિજન આવ્યા, અને રિલિજનની હવે ધીમે ધીમે જેમ જરૂર ઓછી થઈ ગઈ, વ્યક્તિગત રીતે નહીં પરંતુ સામાજિક સ્તર ઉપર, એવી રીતે ધીમે ધીમે નેશન સ્ટેટની ઉત્પત્તિ થઈ અને નેશન સ્ટેટમાં બી અલગ અલગ ઇવોલ્યુશન આવતા હવે ઘણા બધા, હવે તો છે ક્યાંની વાત થાય છે, પણ ઇન્ટરનેશનલિઝમની વાત થાય છે. ક્યારેક ઇન્ટરનેશનલિઝમ વિશે બી વાંચજો. ઘણા લોકો એવું કહે છે કે હું કોઈ એક કન્ટ્રીનો સિટીઝન નથી, બટ હું ગ્લોબલ સિટીઝન છું. તો ગ્લોબલ સિટીઝનશીપની વાત થાય છે, એ બી ક્યારેક વાંચવાની કોશિશ કરજો. એટલા માટે આજનો સેશન આપણે અહીંયા રાખીએ અને વિચારશું થોડુંક આના ઉપર, એટલે બેઝિક તમારા અન્ડરસ્ટેન્ડિંગ ખુલશે. અને હવે જ્યારે હું તમને કહીશ ને કે કોન્સ્ટિટ્યુશનમાં આ કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી બેઠી, તમે યાદ રાખો છો ને, 2 વર્ષ 11 મહિના અને 18 દિવસમાં આટલા સિટિંગ થયા, 22 જેટલા સિટિંગ થયા, અને એમાં આટલી બધી વસ્તુઓ થઈ ગઈ. યાદ તો રાખ્યું આપણે, પ્રિલિમ્સમાં માર્ક્સ આવી ગયા. પરંતુ એ કેમ આટલું મોટું, કેમ આ જે એકદમ વિશાળ કામ હતું એ કેમ આટલું ચાલ્યું અને શું કરવા ચાલ્યું, એમાં એની ઘણી બધી ડિબેટ્સ હતી. એના એક એક શબ્દો મહત્વના હતા. જેમ કે જ્યારે ફ્રીડમની વાત થઈ તો થ્રુ આઉટ ધી ટેરિટરી ઓફ ફ્રીડમની વાત થઈ, ના કે ઇન ધી ટેરિટરી ઓફ ઇન્ડિયા. એટલે ફ્રીડમ ઓફ મુવમેન્ટ થ્રુ આઉટ ધી ટેરિટરી ઓફ ઇન્ડિયા, ના કે ફ્રીડમ ઓફ મુવમેન્ટ ઇન ધી ટેરિટરી ઓફ ઇન્ડિયા. ઇન ધી ટેરિટરી ઓફ ઇન્ડિયા માં તમને કોઈક રૂમમાં બંધ કરીને કહી દે કે તને ફ્રીડમની મુવમેન્ટ છે, તને ફ્રીડમનો રાઇટ છે, પણ ઇન ધી ટેરિટરી ઓફ ઇન્ડિયા, એટલે ઇન્ડિયાની ટેરિટરીની અંદર રાઇટ છે, તો તું આ જે રૂમ છે એ બી એક ઇન્ડિયાની ટેરિટરી છે, તો અહીંયા તું ફર. પણ ના, થ્રુ આઉટ શબ્દનો ઉપયોગ કરવામાં આવેલો છે કે પેન ઇન્ડિયા ગમે ત્યાં જઈ શકીએ. તો નાના નાના શબ્દોની હવે તમને મહત્વતા સમજાશે. એટલા માટે આજનો સેશન આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ સેશનમાં કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીની વાત કરશું અને પ્રિયામ્બલની વાત કરશું. સ્પેસિફિકલી મારે વાત કરવી છે પ્રિયામ્બલની, કારણ કે કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીના શાયદ બધા ડિસ્કશન છે આપણે લઈ લઈશું ઓવર ધી પીરિયડ ઓફ ટાઈમ, જ્યારે કોન્સ્ટિટ્યુશનના આખાને સમજશું ત્યારે. કારણ કે એક એક પાર્ટમાં જ્યારે સમજશું ત્યારે એક એક પાર્ટમાં અલગ અલગ ડિબેટ્સ થયેલી છે એને જોઈશું. જેમ કે અત્યારે પ્રિએમ્બલની વાત થાય તો ભાઈ કમા મુનશીએ પ્રિએમ્બલ વિશે શું કીધું છે કે હોરોસ્કોપ ઓફ ધી કોન્સ્ટિટ્યુશન, એવી રીતે નાની પાલખીવાલાએ શું કીધું છે, એ બધી વસ્તુની વાત કરશું. એવી રીતે અલગ અલગ પાર્ટ જ્યારે સમજશું ત્યારે અલગ અલગ ડિબેટ ડિસ્કશનની બી વાત કરશું. પરંતુ હવે શરૂ કરી દઈશું પ્રોપરલી એક્ઝામ ઓરિએન્ટેડ ફેશનમાં, એક્ઝામ ઓરિએન્ટેડ રીતે જ પ્રિએમ્બલથી શરૂ કરશું, કોન્સ્ટિટ્યુશન સુધી જાશું અને એક એક શબ્દને વ્યવસ્થિત રીતે સમજશું, જેથી કરીને તમને ક્યારે એ ક્વેશ્ચન ના થાય કે આ કન્સેપ્ટ ક્યાંથી આવ્યો, કઈ રીતે આવ્યો, આનો મતલબ શું થાય છે, બરોબર. અને જ્યારે બી ક્વેશ્ચન પૂછાય ને કોઈ પણ એનાલિસિસનો, ફેક્ચ્યુઅલ કે કાંઈ પણ, એટલે તમારી પાસે એક અપ્રોચ નહીં, તમારી પાસે મલ્ટિપલ અપ્રોચ હશે કે જે હોલિસ્ટિક તમે આન્સર લખી અને માર્ક્સ વ્યવસ્થિત રીતે મેળવી શકશો, બરોબર. એટલા માટે ચલો નેક્સ્ટ ટાઈમ મળીએ, ત્યાં સુધીમાં થોડુંક આના ઉપર ચર્ચા કરી લેજો, તમારી રીતે વિચારી લેજો, અને નેક્સ્ટ આપણે મળીએ ત્યારે નેક્સ્ટ પ્રિએમ્બલની વાત કરીશું. થેન્ક યુ વેરી મચ.